રાજકોટથી સૌથી મોટો રણટંકારના રણ મેદાનમાં જે ભૂમિ મહત્વની છે, જે બેઠકની ચર્ચા તમામ માધ્યમોમાં છે, તે બેઠક છે રાજકોટ. અને આજે મહાકોન્કલેવ રાજકોટથી જ થયો. ગુજરાત પહોંચતો અને રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં શું થશે તેના માટે દિગ્ગજ પત્રકારોની પેનલ છે તે અત્યારે અમારી સાથે બેસી ગઈ છે. તમામ દિગ્ગજ પત્રકારો છે, સાથે જ સહયોગી કિશન કાંટેલિયા છે, જગદીશ મહેતા સહિત તમામ જે પત્રકારો છે આપણે તેની સાથે વાત કરીશું કે રાજકોટ સહિત રાજ્યભરની કિશન કેવી સ્થિતિ. બિલકુલ. અને પત્રકાર એક એવો વ્યવસાય છે કે જેને રાજકારણમાં કંઈ નથી લેવાનું, એમ છતાં પણ રાજકીય દરેક ગતિવિધિ પર પત્રકાર ધ્યાન રાખતો હોય છે, કારણ કે એનું કામ છે પત્રકારિતાની સાથે રાજનીતિ પર ધ્યાન રાખી અને જનતાને સાચો મેસેજ કન્વે કરવાનું કે ભાઈ ખરા અર્થમાં કયો નેતા મજબૂત છે, કયો નેતા એ મુદ્દા આધારિત લોકોની વચ્ચે જઈ રહ્યા છે. 7 બેઠક જામનગર, રાજકોટ, પોરબંદર, ભાવનગર, ગીર સોમનાથ સહિતની જે સૌરાષ્ટ્રની તમામ બેઠકો છે એના પર આજે આપણે ચર્ચા કરીશું. તમામ મહેમાનોનું પહેલા તો ખૂબ ખૂબ સ્વાગત છે. જગદીશભાઈ, શરૂઆત તમારાથી. અમારે તમામ બેઠકની ચર્ચા કરવી છે, તમામ લોકોના મંતવ્ય. સૌથી પહેલા મારા રાજકોટ જ, કારણ કે તમામ લોકોને રાજકોટમાં ઇન્ટરેસ્ટ છે. તમારા મતે રાજકોટમાં શું સ્થિતિ? અમરેલી વાળા બે ભાઈઓ કહે છે કે ભાઈ અમે મજબૂત છે, આ ભાઈ કે અમે મજબૂત છે. 2002 નું પુનરાવર્તન, પરિવર્તન કે શું સ્થિતિ? જુઓ, સ્થિતિ તો ડેન્જર છે એમ કે તો ચાલે, કારણ કે આ બેઠક જે છે પરંપરાગત રીતે તો ભારતીય જનતા પાર્ટીની જ રહી છે, પરંતુ આ વખતે આપણે બધા જ જાણીએ છીએ, આમ તો આખું ગુજરાત જાણીએ છીએ કે આ વખતે સ્થિતિ થોડી ડેન્જર છે. અને 2-3 કારણો છે. એક જાણીતું, બીજા કેટલાક અજાણ્યા. જાણીતું કારણો વિશે બધા જાણે છે કે જીબાજોડી થઈ ગઈ પરસોત્તમભાઈથી અને પરેશ ધાનાણી આવી ગયા, પરંતુ એના ઉપરાંતના કેટલાક ફેક્ટર્સ છે જે બહુ જ નોંધ લેવા પડે એમ છે. 22-23 લાખની જનસંખ્યા ધરાવતી આ બેઠક છે અને 60-65% મતદાન થાય તો 12 થી 13 લાખ જેટલા લોકો મતદાન કરે એવરેજ છે, એવી અત્યાર સુધીની રહી છે. આજ સુધી જે સ્થિતિ છે તે શું થઈ હતી કે અમારે ભારતીય જનતા પાર્ટીની બેઠક હતી અને ભારતીય જનતા પાર્ટીથી મોહનભાઈ કુંડારિયા જે બંને વખત 14 ને 19 છેલ્લી આપણે વાત કરીએ તો 14 ને 19 મોહનભાઈ કુંડારિયા હતા, એની સામે કુંવરજી બાવળિયા અને લલિત ગગત્રા ક્રમશઃ બંને હતા. બંનેના જીતના ગાળા તમે જે જુઓ તો સંખ્યાથી 3.5 થી 4 લાખની આટલા મતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જીત્યા હતા. હવે આ વખતે સ્થિતિ જે છે એ ડેન્જર એટલા માટે છે કે જો પરસોત્તમભાઈએ કઈ જીબાજોડી ન થઈ હોત ને ઇન્દ્રાસનને બદલે નિંદ્રાસન મંગાઈ ન ગયું હોત તો તેના જેવું જ રિપીટેશન હતું, તો ચૂંટણી કે હરીફાઈ જેવું કઈ હતું જ નહીં. પરંતુ જે થવાકાળ થઈ ગયું એટલે હવે સ્થિતિ શું થાય છે કે લેવા કડવા પટેલ જેની બંનેની તમે સંખ્યા ગણો તો 5-1 લાખ થાય છે. 3.5 લેવા, 1.5 જે છે એ કડવા. આ 5-1 લાખ લોકો જે છે એનું વલણ એ શું છે એ બહુ જોવું પડે. કોંગ્રેસ લેઉવા બાદ ઉપર જવા માંગે છે કે લેઉવા પટેલોના મત મળે. સૌથી વધારે મત લેઉવા પટેલના, પરેશ ધાનાણી, લલિત કગથરા, આજે પ્રતાપ દુધાત પણ આવ્યા હતા કે નહીં કઈ નહીં ભાઈ હું જે કુળમાંથી જન્મો છું એ સમાજ પાસે તો મત માંગવાનો મારો અધિકાર છે. એ એની જગ્યાએ છે, પણ અંદરખાને એક બીજું મિકેનિઝમ પણ ચાલે છે અને એ એવું છે કે દર વખતે એક ચૂંટણી નરેશ અહીંયા પ્રાગટ્ય થાય છે અને એનું પોતીકું એક વર્જન હોય છે. આ વખતે પણ એને એમ થાય છે કે મોકા હે ઓર દસ્તુર હે તો લડી લ્યો. કારણ એવું છે કે એના મગજમાં એવું છે કે ભારતીય જનતા પાર્ટીએ જે અપેક્ષા પ્રમાણે હોવું જોઈએ એટલું અમને ન્યાય નથી આપ્યો. એનું એક નાનું એક્ઝામ્પલ આપું. કોંગ્રેસે જેપી મારવિયા જામનગરમાં ટિકિટ આપી પાટીદારને, એનો આભાર વ્યક્ત કર્યો નરેશભાઈ પટેલે કોંગ્રેસનો. પણ એ જ કોંગ્રેસને એક ટિકિટ આપી હતી ત્યારે ભારતીય જનતા પાર્ટીએ 3 આપી હતી, મનસુખભાઈ માંડવિયા, ભરત સુતરિયા અને ભાઈ રૂપાલા. એનો આભાર માનવામાં નથી આવ્યો. 3 હોય છે એનો આભાર માનવો જોઈએ કે એકનો? હવે એ એમ સૂચવે છે કે નરેશભાઈનું જોક અથવા તો વલણ જે છે એ કોંગ્રેસ તરફી હોય એવું લાગે છે, અન્યથા એને વધારે આનો આભાર માનવો જોઈતો હતો. એટલે જે ફેક્ટર હું કહું છું આભાર માનવા પણ જામનગર ગયા હતા. બિલકુલ બિલકુલ હા, એટલે એ તો જામનગર ફંક્શનમાં જતા ને એને કારણે ત્યાં એને આભાર માન્યો, પણ આભારનો પડઘો અહીંયા સુધી પહોંચાડવો પડ્યો છે. તો નંબર 1 કે એ જે 5 લાખનું ઝુમખું છે લેવા કડવા પટેલનું, એ જો નરેશભાઈ કે એમ વર્તે તો ડેન્જર સ્થિતિ ઓર વધી જાય.
ક્ષત્રિય સમાજ 1.5 લાખ છે એ તો સ્વાભાવિક જ આપણે અત્યારે જાણીએ છીએ, જોતા એ કોંગ્રેસને મત આપે એવી સંભાવના તો વિશેષતઃ કેટલા ટકા કોંગ્રેસને મત ડેમેજ કંટ્રોલના પ્રયત્ન જગદીશભાઈ પૂરેપૂરા થયા છે? પણ થયું નથી સાહેબ. એનાથી એક ઉલટી સત્ય વાત કહું, જે સમાજ અત્યારે ભારતીય જનતા પાર્ટીના શાસક પક્ષના નેતાઓ સાથે ડેમેજ કંટ્રોલમાં જોડાયેલા છે, એ લોકો જ સમાજમાં પાછા કહે છે કે અમારે તો જવું પડે એમ છે એટલે જઈએ છીએ કારણ કે અમે સરકારમાં છીએ, પરંતુ સમાજથી વિખુટા પડવું પોસાય એમ નથી. એટલે અત્યારે તમે જુઓ, ભૂપેન્દ્રભાઈ ચુડાસમાથી માંડીને હકુભાઈ જાડેજા સુધી કોઈના સ્ટેટમેન્ટ તમે ક્યાંય વાંચ્યા છે કે સરકારની અગેન્સ્ટ કે ફેવરમાં પણ અને સમાજની વિરુદ્ધમાં? નહીં. મિત્રો એક પણ સ્ટેટમેન્ટ એને કરવું જોઈએ, ભાઈ પરસોત્તમભાઈ રૂપાલાએ માફી માંગી, CR પાટીલે માફી માંગી, હજી પરસોત્તમભાઈ માફી માંગતા ફરે છે. આપણા સમાજને ભારતીય જનતા પાર્ટીએ ભૂતકાળમાં અનેક સમર્થન આપ્યું છે, તો અત્યારે પણ વધારે સમર્થન મળી જ રહ્યું છે. આપણે ભવિષ્યમાં આમ છે. બીજું, બેસવાની ડાળ ક્યાં છે એમ પૂછવું જોઈએ ને, કે અત્યારે જેને હિન્દુ રાષ્ટ્રનું કહી શકાય છે એ સાચું ખોટું રામ જાણે, પણ જે ચહેરો ઉપસ્યો છે અત્યારે, ચિત્ર જે ઉપસે છે શું છે કે હિન્દુ રાષ્ટ્રનું અથવા તો હિન્દુની જે રાષ્ટ્રભાવના વાળી વાતો જે છે એની નરેન્દ્ર મોદીની સરકારમાં તમે બાકીની બધી કરો કલ્પના. તમે સ્ટાલિન પાસે જઈ શકશો હિન્દુ રાષ્ટ્રની વાત કરીને, તમે માયાવતી પાસે જઈ શકશો, તમે મમતાબેન પાસે જઈ શકશો, તમે સ્ટાલિન પાસે જઈ શકશો, તમે કોંગ્રેસમાં જઈ શકશો ના, એક જ બેહવાની ડાળ છે. એવી વાત પણ ક્ષત્રિય સમાજના ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ ક્ષત્રિય સમાજને કરી નથી. બિલકુલ બિલકુલ બિલકુલ. જગદીશભાઈ આચાર્ય, કેવી રીતે બધી બેઠકોનો જોવો છો જેમાં ક્ષત્રિય સમાજ નારાજ થયો એક મુદ્દો, બીજો મુદ્દો લેવા પટેલ, અને બાકી જે સ્થાનિક મુદ્દા તમામ બેઠકો પર હોય, ભારતીય જનતા પાર્ટીને કોઈ ફરક પડશે? 5 લાખની લીડ છે એમાં કોઈ ફરક પડશે કે પછી કોંગ્રેસ કોઈ સીટ અહીંયા કાઢી શકશે? જો 5 લાખની લીડ છે ને, એ તો બીજેપીનો દાવો હતો. 8 લાખની લીડ મળી નથી. ગઈ વખતે સૌરાષ્ટ્રમાં મોટામાં મોટી લીડ છે એ રાજકોટની કંઈક 3,45,000ની હતી. એટલે 5 લાખની લીડ છે તો એક નેરેટિવ પેલું સ્થાપિત કરવા માટેની વાત છે. મુદ્દો એ છે કે કોઈ પણ ચૂંટણીમાં કોઈ પણ રાજકીય પક્ષ સામે જ્યારે કોઈ મજબૂત સમાજ છે એ વિરોધમાં પડે ત્યારે એનું નુકસાન થાય ને થાય, અને એ નુકસાન એવું થાય કે એને અવગણી ન શકાય. 2017ની ધારાસભાની આ નુકસાન પરિણામ તરફ લઈ જાય એ જ કહું છું, એટલે હું હજી તો ચાલુ છે ને મારું. 2017માં પાટીદારો છે એ વિરોધમાં ગયા તો એનું કેટલું બધું ભયંકર પરિણામ આવ્યું. સૌરાષ્ટ્ર કચ્છની 54 બેઠકમાંથી 30 બેઠક છે એ કોંગ્રેસને મળી, અને કોંગ્રેસ છે એ 77 બેઠક સુધી પહોંચી ગઈ. એટલે એનો અર્થ એમ થયો કે જ્યારે એક બહુ મોટો સમુદાય કોઈ પણ પક્ષની વિરુદ્ધમાં હોય ત્યારે એની અસર થાય ને થાય. હવે સામાન્ય ગણતરી અને બીજેપીને પણ એક આશ્વાસન લેવા જેવી વાત એ છે કે ક્ષત્રિય સમાજની સૌરાષ્ટ્ર કચ્છની એક પણ બેઠક ઉપર પોતાની તાકાતથી એટલી સંખ્યા નથી કે બીજેપીને હરાવી શકે. હવે થિયરીમાં એ વાત સાચી છે, પરંતુ કોઈ પણ બેઠકોમાં જ્યારે ક્ષત્રિય સમાજ સાથે બીજા મોટા સમુદાયનું ગઠબંધન થાય, એ ઇક્વેશન સર્જાય, ત્યારે એ પરિસ્થિતિ છે એ ગંભીર બને. આપણે જામનગરની જ વાત કરીએ, જગદીશભાઈ, શક્યતા ખરી તમે જે કહો છો ક્ષત્રિય સમાજ સાથે અન્ય સમાજ એ મિડાપી પણ શક્ય ખરું સૌરાષ્ટ્ર? થાય થશે. એટલા માટે કે દરેક બેઠકો ઉપર જ્ઞાતિ સમીકરણો અલગ અલગ છે. જામનગરની બેઠકની જ વાત કરીએ તો પૂનમબેન માડમ માટે બહુ સીધો રસ્તો હતો. હવે આજે ત્યાં કોંગ્રેસે પાટીદાર ઉમેદવારને ટિકિટ આપી તો સ્વાભાવિક રીતે પાટીદાર મતો છે જે બીજેપીને મળતા હોય એનો બહુ મોટો હિસ્સો છે એ કોંગ્રેસને મળે. હવે ત્યાં માની લો કે પાટીદાર અને ક્ષત્રિય છે એ એક થઈ જાય, સથવારા છે એને એવું માનવામાં આવે છે કે પણ પૂનમબેનની વિરુદ્ધમાં કામ કરે. આવી 2-3-4 મોટા સમુદાયો છે એ એક તરફી થઈ જાય તો એ 100% પરિણામને અસર કરે. બીજું એવું થાય છે કે સૌરાષ્ટ્રમાં આપણો ઇતિહાસ એવો છે કે ગયા વખતની લોકસભાની ચૂંટણીમાં ઓછામાં ઓછું મતદાન છે એ 55% હતું, અને વધારેમાં વધારે રાજકોટમાં 63%, એટલે કે લગભગ 58-60%ની આજુબાજુ એવરેજ મતદાન કહેવાય. હવે માની લ્યો કે એ મતદાન થોડું ઓછું થયું, એવું બને કે કમિટેડ વોટર્સ છે એને ઓછું મતદાન કર્યું હોય, પણ જે લોકો કોઈ પક્ષને હરાવવા માટે જનૂનથી મતદાન કરતા હોય, એટલે નેગેટિવ વોટિંગ કરતા હોય, એનું મતદાન મોટું થાય. આ સંજોગોમાં કોઈ પણ સમાજની નારાજગી છે એ કોઈ પણ રાજકીય પક્ષ છે એને નડી શકે છે. બિલકુલ. સુનિલભાઈ, રાજકોટને લઈને તમારું શું ગણિત છે, શું માનવું છે? રાજકોટ બેઠક 22મી જાન્યુઆરી 2024માં જવું પડે. અયોધ્યા રામ મંદિરનો જે પવન ફૂંકાણો હતો, અત્યારે રાજકોટમાં તમે જુઓ તો એક રામકથા યોજાણી હતી, અને આખું રાજકોટ એક જ રામમય હતું.
રામમય રાજકોટ હતું અને એ પછી જે ચર્ચા શરૂ થઈ ત્યારે એવું લાગતું હતું કે ભારતીય જનતા પાર્ટી માટે કેટવોક છે રાજકોટની બેઠક. આજે તમે મને પ્રશ્ન પૂછો છો કે સૌરાષ્ટ્રની કઈ બેઠક ઉપર શું થશે, તમારા પ્રશ્નની અંદર જ બદલાયેલા પ્રવાહો છે એ પકડી શકાય છે. અને ક્ષત્રિય આંદોલન ક્યાંય નેરેટિવ્સમાં નહોતું, 370 હતી, રાષ્ટ્ર પ્રેમની વાત હતી, વડાપ્રધાન મોદીના 10 વર્ષના જે એચિવમેન્ટ એની વાત હતી. એ વાત કદાચ વંટોળિયામાં ચાલી ગઈ છે અને અત્યારે જે વાત ચાલે છે એ ક્ષત્રિય આંદોલનની વાત ચાલે છે. અહીંયા હજી સુધી જે ચર્ચા નથી થઈ એ મુદ્દો હું કહું છું કે ક્ષત્રિય આંદોલન છે ને એ વેન્ટિલેશનનું સ્થાન છે. મારા પહેલાની ડિબેટમાં મેં સાંભળ્યું હતું કે અમે પ્રયોગો કરીએ છીએ ને શ્યામા પ્રસાદ મુખર્જી છે એ રાજકોટમાંથી આવેલા હતા, પણ આજે સ્થિતિ ભારતીય જનતા પાર્ટીમાં આવેલા આજે સ્થિતિ એ છે કે અસંતુષ્ટો છે એનું બહુ મોટું પ્રમાણ થઈ ગયું છે અને અસંતુષ્ટો ક્યાંક ને ક્યાંક ક્ષત્રિય સમાજને કોઈક ને કોઈક રીતે મદદ કરે છે. એવા આઈબી સહિતના રિપોર્ટો અહીંના સ્થાનિક જે તે મીડિયામાં આવ્યા છે અને ક્યાંક ને ક્યાંક એવા આક્ષેપો થઈ રહ્યા છે. તો માત્ર ક્ષત્રિયો નથી, આની પાછળ જેટલા લોકો હાંસિયામાં ધકેલાઈ ગયા એ લોકો અને જૂનું સંગઠન જેમની પાસે ખૂબ મોટો અનુભવ હતો એ લોકો પણ આ છે અને એમની ભૂમિકા છેવટ સુધી શું રહે છે એ મારી દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનું છે. રાજકોટ બેઠક હું કહું છું કે ડેડ સી છે ભારતીય જનતા પાર્ટી માટે. અહીંયા કોઈ ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર ડૂબવા માંગે ને, અમારા પૂર્વ નેતા છે ચિમનભાઈ શુક્લ હતા, એ કહેતા કે રાજકોટમાં તો આપણે જેને પસંદ કરીને કોઈ પણ વ્યક્તિને મૂકી દઈને તો એ જીતી જાય, કારણ કે જેમ ડેડ સીમાં છે. પણ 2009માં આવું નતું થયું સુનિલભાઈ. હા, એ વસ્તુ 2009માં આંતરિક ભારતીય જનતા પાર્ટીની હતી, પરંતુ સંઘ અને ભારતીય જનતા પાર્ટીની અહીંયા 100 સંસ્થાઓ છે સાહેબ, એનજીઓ સહિત. અને નરેન્દ્રભાઈ મોદીએ આ બેઠક પસંદ કરી હતી એની રાજકીય કારકિર્દીની પ્રથમ બેઠક, તો એ બહુ સમજી વિચારીને કરી હતી. આજે પરસોત્તમભાઈ રૂપાલાને મૂક્યા તો સમજી વિચારીને મૂક્યા છે. મને બહુ સૌથી મોટી શંકા એ લાગે છે કે આ માત્ર ક્ષત્રિય સમાજનું આંદોલન નથી, ક્યાંક ને ક્યાંક અસંતુષ્ટો અને એન્ટી ઇન્કમ્બન્સી માટેના જે પરિબળો છે એ પરિબળો પણ આની સાથે જોડાયેલા છે. અને આજની તારીખે આપણે હજી એ પ્રવાહમાં છીએ કે થોડું પ્રીમેચ્યોર થઈ જશે પ્રેડિક્શન કરવું, પરંતુ જંગ જામી ગયો છે, જંગ જામી ગયો છે. અને ટક્કર તો આપે છે બિલકુલ. ટક્કરથી આગળ કહું તમને, ટક્કરથી આગળ એક વસ્તુ કહું, તમે ભારતીય જનતા પાર્ટીની જાહેર સભાઓ બંધ થઈ ગઈ છે, નાની સભાઓ 400-500 લોકોની બૂથ સભાઓ બંધ થઈ ગઈ છે. હવે માત્ર સોસાયટીઓમાં ને સુરક્ષિત વિસ્તારોમાં સભા થાય છે. સાહેબ આ વસ્તુ છે. બિલકુલ. રહીમ, પરેશ ધાનાણીનો પ્રચાર કેવો રાજકોટમાં? કોંગ્રેસમાં જો આમ સાચી વાત કરીએ ને તો કોંગ્રેસમાં જે જૂથવાદ છે ને તેના કારણે તેની સાથે કોઈ જોવા જ નથી મળતું. હું તમને 4 દિવસ પહેલાનો દાખલો આપું. ગુજરાત ફર્સ્ટની આપણી ટીવી સ્ક્રીન ઉપર આપણે દેખાડેલો પણ છે કે તેમની સાથે 25 મહિલાઓ છે, કોંગ્રેસનો ધ્વજ લે છે, બધું જ લઈને સાથે જાય છે. મેં એમને પૂછ્યું કે તમે કેનો પ્રચાર કરો છો, તો કે કોંગ્રેસનો. ઉમેદવાર કોણ છે એ ખબર નથી, આ શબ્દ એમના છે. સાથે જ તે નાના માણસની વાત કરે છે, શાક માર્કેટમાં જાય છે તો તે વેપારીને પૂછ્યું કે આ ભાઈને ઓળખા તમે, તમારી સાથે આના ભાવ પૂછ્યા, તો એ લોકો ઓળખતા નથી કોણ છે કોણ, કારણ કે પહેલા તો એને એની ઓળખાણ રાજકોટમાં બનાવવી એ જરૂરી છે. બીજી બાજુ ભાજપ જે જાય છે તો પોતે એની આખું જે પ્લાનિંગ સાથે આગળ વધે છે, કોણ ઉમેદવાર છે, કયા વિસ્તારમાં છે, એના દિવસે આગળ બધાને પ્રચાર કરે કાલ આપણા ઘરે આ વ્યક્તિ આપણા વિસ્તારમાં આવે છે. એટલે આ ઘટ છે ને એ જોવા મળે છે, કારણ કે કોંગ્રેસનો જૂથવાદ ને તેમાં જે દિગ્ગજો નેતા છે ને એ અત્યારે પ્રચારમાં ક્યાંય પણ જોવા નથી મળતા. આ અસર જોવા મળે છે. ગૌતમ, ભાજપમાં જૂથવાદ નથી રાજકોટમાં? ભાજપમાં જૂથવાદ છે, પણ ચૂંટણી સમયે શું થાય છે, જો 2017ની ચૂંટણીમાં જેટલી પરીક્ષા હતી ભાજપની એવી પરીક્ષા તો આપણે છેલ્લા 20-22 વર્ષની અંદર ગુજરાતમાં નથી જોઈ. હવે પરિસ્થિતિ, લોકો જયારે મત દેવા જાય છે ત્યારે શું થાય છે, કાં તમે રાષ્ટ્રીય કોઈ મુદ્દાઓ કે રાષ્ટ્રીય કોઈ નેતાને પ્રેમ કરો છો એટલે એને મત આપો છો. બીજા સ્થાનિક લેવલે શું હોય છે, તમે સોસાયટીમાં રહ્યો છો, વિસ્તારમાં રહ્યો છો, એપાર્ટમેન્ટમાં રહ્યો છો, પ્રમુખો હોય છે. આ જે તમામ પ્રમુખો કે કોઈ સોસાયટીના વડાઓ છે તે આ આડકતરી રીતે કે વોર્ડની અંદર ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે.
આ પરિસ્થિતિ સૌરાષ્ટ્રની અંદર છે અને એના પરિણામે આ જે વોટમાં કેમ ટ્રાન્સફર નથી થતું? આંદોલનો થાય છે, ઘણા મુદ્દાઓ છે, પણ વોટમાં ક્યારે ટ્રાન્સફર થાય કે જ્યારે તમે લોકોને ઘરે ઘરે જઈને આ બાબતે હવે થાય છે કેવું કે સોસાયટીના પ્રમુખ હોય છે તો એના વિસ્તારના લોકોને સાંજે મિટિંગ બોલાવે, મતદાન પહેલા આ બધી ચર્ચાઓ થતી હોય છે. એટલે આવા મુદ્દાઓ છે એના લીધે ભારતીય જનતા પાર્ટી, હું તમને રાજકોટનું ગઈ વિધાનસભાનું જ ઉદાહરણ આપું કે જ્યાંથી વિજયભાઈની લીડ નહોતી ત્યાંથી એનાથી વધારે એ જ વિસ્તારમાં 69 વિધાનસભા છે ત્યાંથી દર્શિતાબેન શાહની લીડ હતી. ખરેખર તેમનું કોઈ એવા કોઈ નેતા નથી દર્શિતાબેન કે એમના હાકલથી 5-6 હજાર લોકો ભેગા થાય, તેમ છતાં હાઈએસ્ટ લીડ. શા માટે? કેમ કે એમનું જે લોકલ લેવલનું જે સ્ટ્રોંગ નેટવર્ક છે. આ રહીમ, મારો સવાલ એ છે કે જયારે પરસોત્તમ રૂપાલાની ટિકિટ જાહેર થઈ અને તમે સૌથી પહેલા દોડીને રાજકોટથી 30 કિલોમીટર દૂર આવેલા રાજકોટના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર તમે પહોંચ્યા અને જ્યાં પરસોત્તમ રૂપાલા આવ્યા, એ દિવસનો માહોલ અને અત્યારે જયારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ, આ બંને સમય વચ્ચેના માહોલમાં શું ફરક? જગદીશભાઈ, આ પ્રશ્ન તમારી પાસે પણ છે મારો, પછી પેલા રહીમ તમારી પાસે જવાબ. દીક્ષિત, કિશનભાઈ, જે ત્યારનો માહોલ હતો ને ત્યારે અગાઉથી એમ કહે ને કે ભેગાનો માહોલ હતો. ભાજપમાં અંદર જે જૂથવાદની વાત આવી છે એ પાછલા બારણે અનેક પ્રયાસો થાય છે. બીજું કે અત્યારે જે રીતના ચર્ચા અને જે વિરોધની વચ્ચે અનેક દાવપેચો થઈ રહ્યા છે, કારણ કે વિધાનસભા વખતે ભાજપમાં આ દાવપેચ ચાલતા જ હતા, એવું નથી ચાલતા. પરંતુ સૌથી મોટી તકલીફ ક્યાં છે ખબર? કે લોકોના જે ઘરોમાં છે ને એને દિલોમાં જ્યારે મતદાન કરવા જાય છે ને એમાં જે કોંગ્રેસને પહેરવાનો હોય છે ને એમાં સફળતા નથી મળતી. એનો લાભ છે ને આ, કારણ કે વિધાનસભાની જે ગૌતમે વાત કરી એ મહત્વનો મુદ્દો છે, કારણ કે કોંગ્રેસે એના ઉપર પ્રયાસ મહેનત કરવાની, પરંતુ એવું નથી. પરંતુ ભાજપનો એક જ મુદ્દો છે કે બૂથ લેવલ શું કામ મજબૂત કરવા માંગે છે. એની પાછળનું કારણ જ છે કે લોકોના મનમાં એક વખત ભાજપ ઘૂસી ગયું છે અને માત્ર જે કામગીરી કરવાની છે બૂથ લેવલ સુધી મતદારોને લઈ જવાની છે. જે રીતના પરસોત્તમ રૂપાલાનું ત્યારનું નેચર ને અત્યારના નેચરમાં ઘણો ફેર પણ પડી રહ્યો છે. હા, તમે કિશન પૂછ્યું એટલે મને એક વાત યાદ આવી. અમારા પત્રકારોનું જે આપણું ચર્ચા છે ને પત્રકારોની જ અમારી આ ચર્ચા હતી. જયારે પરસોત્તમભાઈનું નામ જાહેર થયું ત્યારે એવું હતું કે ચૂંટણીની તો હજી ઘણી વાર છે, આપણે ચૂંટણી આવશે કેમ, આપણે દિવસો કેમ કાઢશું. હવે અત્યારે 12 દિવસની વાર છે, ચૂંટણી કેમ આવી ગઈ ખબર નથી પડી. આટલો ડિફરન્સ છે. જગદીશભાઈ, જુઓ, પરસોત્તમભાઈ જયારે એરપોર્ટ પર આવ્યા ત્યારની સ્થિતિ તમે બધાએ જેમ વખાણ કર્યું તેમ જ હતી. ઉમળકા ભેરીનું સન્માન કર્યું ને કોને એમ હતું કે હું રહી જઈશ ફોટોમાં, ફ્રેમમાંથી. અત્યારે શું સ્થિતિ છે? પાઘડિયું 50, એમાં આટાળી એકે નહીં, અને હું ઘોડો ને અસવાર, મીઠે ને ભાડું માંગડો. અત્યારે કોકની કારણે આવ્યા હોય ને એમાં પાઘડિયું ક્યારે પહેરાય? ગામમાં તમને કહું, કોકના સારા પ્રસંગમાં જાય તો આટાળી પાઘડિયું પહેરવામાં આવે. એનું એ પાઘડિયું કોકની કારણે જવું હોય તો તમારે ફાળિયાની જેમ ઓઢવી પડે. એટલે કહું પાઘડિયું 50, એમાં આટાળી એકે નહીં, આ ઘોડો ને અસવાર, મીઠે ને ભાડું માંગડે. અત્યારે શું થઈ રહ્યું છે? આ બધી પરિસ્થિતિ ડામાડોળ થઈ એટલે કહું છું. બધા અત્યારે આવે છે પ્રોટોકોલ પ્રમાણે આવે છે, ફરજિયાત. એમાં ઉમળકો ઓછો અને હું રહી જઈશ તો ઠપકો ન મળવો જોઈએ એટલે વધુ. અને દરેક માણસને ખબર છે કે ચૂંટણી તો 7 તારીખે પૂરી થઈ જવાની અને 6 તારીખે 4 તારીખે રિઝલ્ટ આવી જાય બધું છે, પરંતુ આપણે રહેવાનું તો પાછું મગર હારે જ છે આ પાણીમાં. એટલે ફ્યુચર જેને કહેવાય ને, હિન્દુસ્તાનના ફ્યુચરની ઓછી ડખો છે, પોતાના ફ્યુચરની વધુ ચિંતા છે. જગદીશભાઈ, એક નેતા હમણાં ખુલાસો કરાવ્યા હતા, ભાઈ હું ક્યાંય નતો. આવું કેમ? શેમાં ક્યાંય નતા? આ ભડકા આપણી રાજકોટની વાત કરે છે. ખુલાસો કરવો પડે એ સ્વયં એક ખુલાસો છે. કારણ કે નહીં તો તમને મને કોઈ એમ કે દિલ્હીમાં તોફાનો થયા એમાં તમારો હાથ હતો, પણ હું મારો પગ જ પ્લેનમાં નથી બેઠો તો હાથ ક્યાંથી હોય? હું દિલ્હી જ નથી જોયું. પણ મારે કેવું પડે સતત હું નથી એટલે ક્યાંક ડખો છે. પણ ખેર, આઈબી નો રિપોર્ટ છે, ઉપર સુધી ગયો છે, 12 લોકોના નામ છે, એક એક્સ MLA સહિતના બધાના નામ છે, અને એ પાછું પ્રિન્ટ મીડિયામાં આવ્યું છે, ચર્ચામાં આવ્યું છે. પણ અત્યારે કોઈ એક્શન એમાં લેવામાં એટલા માટે ડેમેજ કંટ્રોલના સતત પ્રયત્ન ચાલુ છે. અત્યારે મને ઓફિસથી લાઈવ કમાન્ડ મળી કે અત્યારે પણ CR પાટીલ સાથે ક્ષત્રિય સમાજની બેઠક થઈ. ત્યાં બેઠકમાં CR પાટીલની બાજુમાં રહેલા વ્યક્તિ એવું તો કહ્યું છે કે ભાઈ રૂપાલાનો વિરોધ તો છે, ભાજપ સાથે કોઈ નથી. આખો દક્ષિણ ગુજરાતનો ક્ષત્રિય સમાજ હતો અને દક્ષિણ ગુજરાતમાં ભાજપને સમર્થન જાહેર કરી દીધું, પણ રૂપાલાનો વિરોધ છે આ શબ્દ તો યથાવત રાખ્યો. સાહેબ, આ કંટ્રોલ, જે ડેમેજ કંટ્રોલ શબ્દ છે ને એ ખોટો છે.
આ ડેમેજ આઉટ ઓફ કંટ્રોલ છે. એટલે એને કોઈ કાળે આમાં મેળા પણ થાય એમ નથી. અરે અત્યારે જે થૂકના હાંધા છે એમાં કઈ આબ હંધાય નહીં, ફાટેલું આબ છે. એટલે આને લાગણીથી કરવું પડે. ઘણા સમયથી અમે તો આ ટીવી ડિબેટ્સમાં છીએ અને અમારા પ્રિન્ટ મીડિયામાં લખીએ, એટલે હવે આ વિષય ઉપર પીએચડી જેવા થઈ ગયા. મને ખબર છે કે આ શું પ્રોબ્લેમ છે. મોતી ભાંગ્યું વિંધતા, મન ભાંગ્યું કવેણ, અને ઘોડો ભાંગ્યો ઠેકતા, એને નહીં હાંધો ને નહીં રેણ. આને કઈ રીતે રેણ કરી શકાય એ સરકારી મુલાઝિમને ખબર નથી. તમે કોઈને અહીં નાળચે બંદૂક મૂકીને વિનંતી ન કરી શકો. વિનંતી કરવા માટે એના પગમાં પડવું પડે અને એના હૃદયમાં ઉતરવું પડે. એટલી જ ખામી છે. સરકારને સત્તાનો મદ છે અને ક્ષત્રિયો તો તમે જાણો છો આપણી વસ્તી નથી હોતી એટલે એના પાળિયા છે. એટલે એને કઈ ઝઘડો એ નવી કોઈ વાત નથી. અસ્મિતાનો પ્રશ્ન આવે ત્યારે એ લોકો ક્યારેય સમાધાન કરે નહીં. આનું એક જ સમાધાન હતું, શરણાગતિ. અને એ પણ એ લેવલ, સાહેબ 5 વાર માફી માંગી રૂપાલા સાહેબ, એનાથી વધારે શરણાગતિ તો શું હોય? એ પક્ષકાર છે. સમાધાન હંમેશા તટસ્થ વ્યક્તિ કરાવી શકે, નહીં તો અદાલત હોય શું કામ? બે તમે ને હું ઝઘડો આપણે સમાધાન ન પણ તો કરીએ. ગોંડલમાં સમાધાનની વકીલો મહાપંચાયત ઘણા આવ્યા હતા સમાધાન કરવા. મહાપંચાયત થઈ હતી જગદીશભાઈ ગોંડલમાં. પછી મહાપંચાયત થઈ, કારણ કે ત્યાંથી તો હળગ્યું છે. કારણ એવું છે કે કોઈને એમ નથી લાગતું. જો હવે આમાં અનેક ફેક્ટર્સ છે. આ આખા આંદોલન જે ચાલી રહ્યું છે એમાં કે કોઈને એમ છે કે જો ગણેશગઢમાં જયરાજસિંહજી જ સમાધાન કરાવી શકતા હોય તો પછી હું હવે મેં બી અન્ના તું બી અન્ના, મેં બી કેજરીવાલ તું બી કેજરીવાલ, એના જેવું છે. મેં બી જયરાજસિંહ તું બી જયરાજસિંહ. મિની જયરાજસિંહો જેટલા છે. એને એમ છે કે જો જયરાજસિંહ જ આ બધું કરાવી શકતા હોય તો અમારું શું? એટલે આ પણ એક પ્રોબ્લેમ છે કે ભાઈ પછી એને વાંક કાઢ્યો કે આ કોઈ ક્ષત્રિય સમાજની મિટિંગ નથી, આ જયરાજસિંહના એક ગ્રુપની હતી, ભારતીય જનતા પાર્ટી સાથે સંલગ્ન હોય એવા લોકોની હતી. વાત સાચી, પણ છે તો ક્ષત્રિય. તો એમ કહેવાની છે બે એ ભૂલ કરી છે. જયરાજસિંહે પણ શું ભૂલ કરી? એને જે લોકો આંદોલન કરી રહ્યા છે, સંકલન સમિતિના વડાથી માંડીને જે લોકો છે, પડકાર ફેંકો. એને પડકાર ફેંકવાને બદલે એને પેલા તો સાથે લેવાની જરૂર હતી. પહેલી વાત તો ઈ. જે રીસાણું હોય એને જ મનાવવામાં આવે ને. મને પેટમાં દુખે તમે દવા ખાવ થોડું મટી જાય, દવા મારે જ ખાવી પડે. હવે આ થયું એવું કે રીસાણા તો એક કોર હતા અને જે બાકી બધા અહીંયા ફસાણા હતા એ ભેગા થયા. તો એ ન ચાલે. ઉલટાનું ડકે ચડ્યું વધારે, અને ઈ વધારે ડકે ચડ્યું. એમાં પાછું જયરાજસિંહ સ્વભાવગત આપણે જાણીએ છીએ એનો સૂર નથી. એટલે એને સોદાગરના ફિલ્મ જે વો ગાડી વો વક્ત હમારા હોગા, વો રિવોલ્વર હમારી હોગી, વો ફલાણા હમારા હોગા, એવું એને જે કીધું છે એટલે ઓર વધી ગઈ. કારણ કે એ તો રાહ જોઈને જ બેઠા હોય. આમે બધા એમ જ છે કે જેને સાંભળવા માટે આપણા લોકોની પાસે કાન હોય એને સાંભળવા માટે છાતી જોઈએ. બિલકુલ બિલકુલ. જગદીશભાઈ આચાર્ય જોડાયેલા છે. જગદીશભાઈ, આપણે રાજકોટની વાત કરી. મને રાજકોટ પરથી કોઈ બેઠકમાં ઇન્ટરેસ્ટ હોય ને તો એ જામનગરમાં વધારે છે. કારણ કે પૂનમબેનની જયારે ટિકિટ મળી ને, હવે પૂનમબેનને તો કોઈ વાક નથી ને પાર પીટાઈ જાય એવી વાત છે. કારણ કે નથી પૂનમબેને સ્ટેટમેન્ટ આપ્યું. જયારે ટિકિટ જાહેર થઈ એટલે એવું હતું સતત 3જી વાર પૂનમબેન જીતી જશે. જે માર્કેટમાં ચર્ચા થાય છે કે કોંગ્રેસના ઉમેદવારે ટક્કર આપી ક્ષત્રિયો સામે છે, હકીકત શું? જુઓ, માત્ર જામનગર નહીં પણ સૌરાષ્ટ્રની 4-5 બેઠકો ઉપર અત્યારે પરિસ્થિતિ પ્રારંભે જે હતી એનાથી થોડી વિપરીત થઈ ગઈ. એક સમયે સૌરાષ્ટ્ર કચ્છની 8 બેઠકો છે એ બહુ સીધે સીધી દેખાતી હતી. રાજકોટમાં માની લો કે પરેશભાઈ ધાનાણી છે એ ઉભા ન રહ્યા હોત તો કોને ટિકિટ આપવી એ મોટો પ્રશ્ન હતો. આ બધી સ્થિતિ સૌરાષ્ટ્ર કચ્છ છે તો ભાજપનો ગઢ છે. પણ જે ક્ષત્રિય સમાજનો ઇસ્યુ થયો એ પછી આ બધી પરિસ્થિતિ બદલવા લાગી છે. બીજી જે વાત આ બધા મિત્રોએ કરી કે કોઈ પણ પક્ષ છે એની અંદર આંતરિક વિખવાદ હોય, આંતરિક ખટપટ હોય, અસંતોષ હોય. કોઈ પણ પક્ષ છે એ જયારે બહુ લાંબો સમય સત્તા ઉપર ને ત્યારે એના સમર્પિત કાર્યકરો વાળી પેઢી છે એ નાબૂદ થઈ ગઈ હોય. હવે બધા જે આવ્યા હોય એ કંઈક લઈ લેવા માટે આવ્યા હોય. એટલે પક્ષ પ્રત્યે જે સમર્પણની ભાવના હોય ને એ ભાવના અત્યારે નાબૂદ થઈ ગઈ. એટલે કોઈ પણ પક્ષ છે એની અંદર હંમેશા ખટપટ વિવાદ થાય, લાંબો સમય સત્તા ઉપર રહેતા. ભાજપમાં પણ કોંગ્રેસનું એ દૂષણ છે એ પાકું ઘર કરી ગયું છે. હવે ભાજપ પાસે સત્તા છે ને ઉપર નરેન્દ્રભાઈ ને અમિતભાઈ જેવા સબળ નેતાઓ છે એટલે કોઈ જાહેરમાં ના આવે. કારણ કે ભાજપમાંથી જાય તો બીજા કયા પક્ષમાં જોડાય. પણ એની નિષ્ક્રિયતા અથવા તો એનું ઓછી સક્રિયતા છે એ પક્ષને નુકસાન તો કરે જ. એટલે જામનગર, આપ મને પૂછો છો કે જામનગરની વાસ્તવિક પરિસ્થિતિ શું છે? વાસ્તવિક પરિસ્થિતિનું આપણે અહીંયાથી મૂલ્યાંકન ન કરી શકીએ. પણ જે સાંયોગિક દ્રશ્ય દેખાય છે કે બીજેપીની સામે અન્ય સમુદાયો એક થતા જાય છે, બીજેપીની અંદર પણ અંદર ફાટફૂટ છે, કેટલાક ધારાસભ્યો છે ત્યારે નિષ્ક્રિય થઈ ગયા છે, જ્ઞાતિ સમીકરણો છે એ બીજેપી માટે
ચૂંટણી જાહેર થઈ ત્યારે જેટલા સાનુકૂળ હતા એટલા અત્યારે સાનુકૂળ નથી. એના ઉપરથી એવું દેખાય કે પૂનમબેન માડમ માટે અત્યારે જામનગરની બેઠક ઉપર પડકાર ઉભો થયો છે. આ સ્થિતિ જુનાગઢમાં છે, આ સ્થિતિ સુરેન્દ્રનગરમાં છે. જામનગરનો સવાલ અમારા સંવાદદાતા નથુ છે. નથુ, જામનગરની શું સ્થિતિ તમારાથી વિશેષ તો કોણ જણાવી શકે? ખરેખર જામનગરમાં કાટેકી ટક્કર જેવી સ્થિતિ છે? જેપી મારવિયા કે જે શરૂઆતના તબક્કામાં લાગતા હતા કે મજબૂત નથી, હવે શું સ્થિતિ છે ત્યાં? કારણ કે જે સમીકરણ ઉમેદવાર ડિક્લેર થયા એટલે કે પૂનમબેન જાહેર થયા, જેથી મારવિયા જાહેર થયા ત્યારે હતું એ સમીકરણ આજે બદલાઈ ગયું. બિલકુલ વિપરીત સંજોગો ઉભા થયા છે એમ કહી શકાય. કારણ કે વાત આવે ક્ષત્રિય આંદોલનને લઈને તો એ જ મુજબ વાત કરીએ તો એક નથુ તમારે ટેકનિકલ સુનિલભાઈ તમારી પાસે આવીશ. સ્થિતિ જામનગરની વાત કરી, આવી ટાઈટ સ્થિતિ સુરેન્દ્રનગરની પણ છે. આવી ગયું નથુ, બિલકુલ નથુ, શું સ્થિતિ? અચ્છા, હું એ જ કહીશ કે જગદીશભાઈના સુરારે સુર મિલાવવું વાત જગદીશભાઈની સાચી એટલા માટે છે કે જે ઉમેદવાર ડિક્લેર થયા, ભાજપના ડિક્લેર થયા, કોંગ્રેસના ડિક્લેર થયા, ત્યારના સમીકરણો હતા એ સમીકરણો બિલકુલ વિપરીત સ્થિતિમાં પરિણમ્યા છે. કારણ કે ક્ષત્રિય સમાજનું આંદોલન આવ્યું છે. ક્ષત્રિય સમાજ ભાજપથી એમ કહેવાય અત્યારે જે છે વિખૂટો પડી ગયો છે. એક સમયે વોટ બેંક ગણાતો, આજે થોડો વિપરીત છે. એટલે કે પૂનમબેન માટે એટલા માટે કે ગઈકાલે તેઓ જામજોધપુર હતા, ત્યાંથી વિરોધ થયો છે, શિકામાં વિરોધ થયો છે. આ જ રીતના દેવભૂમિ દ્વારકા જિલ્લાનું પણ ચિત્ર એવું છે. એટલે કે ક્યાંક ને ક્યાંક વિપરીત સ્થિતિ છે ભાજપ માટે. પરંતુ બીજી ભાજપની સંગઠનની ટીમ જે કામ કરે છે, મુખ્ય વાત એ કરીએ કે ત્યાંની વોટ બેંક પાટીદાર છે, મુસ્લિમ છે, આહિર છે, સથવારા છે, ક્ષત્રિય છે. પરંતુ ભાજપની એક મહત્વની કામગીરી અને મહત્વનો જો મજબૂત પાસું હોય તો સંગઠન છે. અને સંગઠને 18 વરણ એટલે કે જે વરણ નથી તેને સંગઠિત કર્યા છે, તેની સાથે ચર્ચાઓ કરી છે, તેની સાથે ગઠબંધન એટલે જોડાણ કર્યું છે અને ગ્રાઉન્ડ ઝીરો ઉપર છે. પૂનમબેન છેલ્લા 5 વર્ષથી ગ્રાઉન્ડ ઝીરો ઉપર છે. એટલે કે મજબૂત છે. પણ ક્યાંક ને ક્યાંક આ ક્ષત્રિય આંદોલન છે તે અત્યારે વિપરીત સંજોગો ઉભા કર્યા છે એમ ચોક્કસથી કહી શકાય. વિવેક સર, મારું એક એવું માનવું છે, આટલા વર્ષોમાં આપણે જોયું છે, ખાસ કરીને ગુજરાતમાં જોયું છે, આવી પરિસ્થિતિ વારંવાર ઊભી થઈ છે. પાટીદાર આંદોલન ઊભું થયું ત્યારે બી આપણે જોયું, એવો ઘણા બધા આંદોલનો થયા, ઘણા બધી નારાજગી જોઈ, બધી વસ્તુ છે. પણ આ બધું જ ચૂંટણીના પહેલા એવું કહેવાય કે એક માહોલ જે આપણને દેખાય છે એ અલગ હોય છે અને અંદર ખાને એક બીજું જ કરંટ ચાલતો હોય. અને પક્ષના રીતે જો જોઈએ તો ભારતીય જનતા પાર્ટીનું એક સૌથી મહત્વપૂર્ણ અને સૌથી સ્ટ્રોંગ પાસું કોઈ હોય ને તો એ છે એમનું બૂથ મેનેજમેન્ટ. હવે દર વખતે આપણે જોઈએ છે કેટલો બી સારો કેન્ડિડેટ કોંગ્રેસમાંથી ઊભો થાય, કેટલું બી ફેવરેબલ કન્ડિશન કોંગ્રેસ માટે હોય છે, છતાં આપણે એને હારતા જોયા છે. એનું એકમાત્ર કારણ એ છે કે એમને પાસે બૂથ મેનેજમેન્ટ નથી. અત્યારે જો ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ અને જો આ પેજ સમિતિ વાળો જે ફોર્મ્યુલા છે એ એક પ્રકારનો મેથેમેટિક્સ છે, એ એક પ્રકારની સાયન્સ ગોઠવી છે એમને કે દરેક પેજ સમિતિનો પ્રમુખ એના પેજના બધા લોકોને લઈને બૂથ સુધી આવે ને મત નખાવે ત્યાર સુધી ને એનો ટ્રેકિંગ ભારતીય જનતા પાર્ટી મોબાઈલની એપ્લિકેશનથી કરતી અમે જાતે જોઈ છે. હવે શું થાય, અત્યારે માહોલ બને છે, જેમ કે અત્યારે રાજકોટમાં માહોલ બન્યો કે ભાઈ ક્ષત્રિય આંદોલન થયું. આપણે બધા એક જ વસ્તુ જોઈ રહ્યા છે, ચૂંટણી પહેલાનો વિરોધ અને આરોપ પ્રત્યારોપ એ આપણે એટલે જોઈ રહ્યા છે કારણ કે 100 થી વધારે મીડિયામાં આવી રહ્યું છે કન્ટિન્યુઅસ, એટલે આપણે પરસેપ્શન બિલ્ડ થઈ રહ્યું છે. પણ અંદર ખાને આ થ્રેટ ભારતીય જનતા પાર્ટીની છે. બધી જ વસ્તુ એ લોકો કેલ્ક્યુલેશન હોય અને એ પ્રમાણે હવે એ લોકો વધુ મહેનત કરશે પેજ સમિતિ ઉપર. બીજી બાજુ એ લોકો એમ બી લડી રહ્યા છે કે કેવી રીતે બધું વસ્તુ શાંત કરાય. થોડી દિવસ પહેલા તમે જોયું હશે, હર્ષ સંઘવી અને રત્નાકરજી બંનેને એક હેલિકોપ્ટર ફાળવી દીધું છે. બંને લોકો કન્ટિન્યુઅસ દરેક જગ્યા ઉપર જિલ્લામાં જઈ ક્ષત્રિય આગેવાનો સાથે મીટિંગ કરી રહ્યા છે અને એમને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. એટલે એક પ્રકારે તે વસ્તુ થઈ રહી છે. અહીંયા રૂપાલાજીની જો આપણે વાત કરીએ તો સતત રૂપાલાજી માફી માંગી જ રહ્યા છે. અત્યારે 2 દિવસ પહેલા મોરબીમાં પેલા ટંકારામાં કંઈક
હતી સભા ત્યારે બી એમને માગી. હવે શું થાય છે, એક માહોલ એવો બી ઉભો થઈ રહ્યો છે કે એક વ્યક્તિ સતત એક નિવેદન માટે માફી માંગી જ રહ્યા છે, માફી માંગી જ રહ્યા છે, માફી માંગી જ રહ્યા છે. વોટરના ઉપર એક પરસેપ્શન ઊભું થાય છે ત્યાર માંગી રહ્યા છે, ચલો હવે આ વસ્તુ કરી દઈએ. એટલે એક ક્ષત્રિયો નહીં આપે મત, પણ બાકીના જે સમાજોને આપણે વ્યવસ્થા જે બતાવી રહ્યા છે, લેવા કડવા વાળી જે વ્યવસ્થા બતાવી રહ્યા છે, એમાં ક્યાંક ને ક્યાંક પાટીદારને મનમાં એવું થશે કે અમારો પાટીદાર નેતા છે, ભલે લેવા છે કડવા છે પછી રાખીએ, પણ એ આટલી વખત માફી માંગે છે તો આપણે એને મદદ કરવી જોઈએ. એક આવો માહોલ ત્યાં બી ઉભો થઈ રહ્યો છે. એટલે અત્યારે જે લડાઈ લડી રહ્યા છે, જે ફાયર બ્રિગેડ કામ કરી રહી છે, એ 4-5 મોરચે કામ કરી રહી છે. અને એ મોરચાનું પરિણામ તમે જોશો જયારે 4 જૂને આવશે. શું આવશે પરિણામ આપણને કોઈને ખબર નથી, કેમ કે મતદાન નથી થયું. જ્યાર સુધી મતદાન ના થાય ત્યાર સુધી આપણે કોઈ નક્કી ના કરી શકીએ કે શું આવશે. પણ મતદાન થશે એ દિવસે આપણે શોર્ટ કહી શકીશું કે ખરેખર આ આંદોલનનો જેવો આપણે આકલન કરી રહ્યા છે એવું રિઝલ્ટમાં પરિવર્તન થશે કે નહીં થાય. ઓકે, સુનિલભાઈ, આ વખતે સ્ટ્રેટર્જી બદલવામાં આવી કે જામનગર આહિર હોય તો કોંગ્રેસ આહિર વર્સિસ આહિર આપે, એટલે વિક્રમ માડમ હોય તો સામે પૂનમ માડમ હોય. ત્યાં વખતે આહિરની જગ્યાએ પટેલ મુકાણા. આપણે જુનાગઢ જાય તો ત્યાં કોળી સામે કોળી હોય, ત્યાં આ વખતે બદલી અને આયર મૂકી દીધા. રાજકોટ ઉપર આ વખતે લેવા પટેલ મૂકી દીધા. તો આ જે સમીકરણો સેટ થયા છે બેઠકો ઉપર, આ સમીકરણોનું સૌરાષ્ટ્રમાં ખાસ કોઈ વજન પડશે કોંગ્રેસનું આ સમીકરણોથી? સાહેબ, સૌથી મહત્વની વાત હું કહું ને તો કોંગ્રેસે આ વખતે છે ને ખૂબ જ ચીવટપૂર્વક એમના ઉમેદવારોની પસંદગી કરી છે. તમે જો ક્યાંય વિવાદ નથી થયો. પરેશ ધાનાણી રમશે નહીં રમે, રમશે નહીં રમે, છેવટ સુધી રાખ્યું. અને રૂપાલાના અડીખમના પોસ્ટર છપાણા ત્યારે જ એમની જાહેરાત થઈ કે ધાનાણી છે એ રાજકોટથી લડશે. ત્યાં સુધી 2 થી 3 નામ રમતા રાખ્યા. તો કોંગ્રેસની પસંદગીમાં આ વખતે ચીવટ છે. બીજું તમે જુઓ કે કોઈ પણ વસ્તુ જયારે ચૂંટણી જાહેર થઈ, ચૂંટણી પંચે જાહેર કરી, ત્યારે કોઈ પણ વસ્તુ આપણે ચર્ચા કરીએ છીએ આ ધ્રુવીકરણ વાળા મુદ્દાનું, તો અચાનક મુદ્દા આવી ગયા પરસેપ્શન ભાઈનું. તો આ પરસેપ્શન છે ને ક્યાંક સ્ટ્રેટેજિકલ જાય છે. ફાયદો એટલે કોંગ્રેસ, તમે જુઓ કોઈ પણ પાર્ટી છે એ નેટવર્ક અને આઈડિયોલોજી 2 વસ્તુ ઉપર ચાલે. અત્યારે રાઇટ વિંગ નોટ ઓનલી ઇન્ડિયા, વર્લ્ડ ઓવર રાઇટ વિંગ ચાલે છે. ભારતીય જનતા પાર્ટીનો તમે 26 માંથી 26 બેઠકનો એક વખતનો તમારો ઇતિહાસ થઈ ગયો, બીજી વખતનો ઇતિહાસ થઈ ગયો, 5 લાખ મતની આ વખતે વાત થઈ ગઈ. હવે એ સંજોગોમાં જયારે કોંગ્રેસ પાસે આઈડિયોલોજી નથી અને નેટવર્ક એનું નબળું છે, ત્યારે આટલું પરફોર્મન્સ કરે છે, તો એ ગેમમાં આવી છે. અને ક્ષત્રિય આખું આંદોલન છે એ એક્સપેક્ટેડ થયું છે કે ક્યાંક ને ક્યાંક ચૂંટણી રસપ્રદ બની છે. પરિણામ શું આવશે એ આપણે પછી જોઈશું. અને છેલ્લા દિવસોમાં તમને ખબર છે કે એક વાક્ય નીકળે, સોનિયાજી બોલે અને આખો મતદાર છે એનું જે ફ્લોટિંગ 10% જેવું હોય છે એ બદલાઈ જાય છે. તો ત્યારે પરિણામ શું આવશે? સીધી રીતે હું કહું તો ભારતીય જનતા પાર્ટી અત્યારે આગળ છે, એનું પલ્લું નમેલું છે. કોંગ્રેસ કેટલું એની બાજુ નમાવી શકે છે એ સૌથી મોટી વાત છે. રહીમભાઈ, કેવો પ્રચાર બંને પક્ષનો સૌરાષ્ટ્રની અંદર? આર્થિક રીતે કોંગ્રેસ નબળી પડે છે એવું લલિત વસોયા કહીને ગયા હમણાં. ખરા અર્થમાં સિચ્યુએશન અને જે કાસ્ટ વાઇઝ મતદાન થાય તો શું પરિસ્થિતિ? કાસ્ટ ફેક્ટર પ્રમાણે મતદાન થાય? કિશન, હું લેવા કડવાની સ્પષ્ટ સીધી વાત કરવા માંગીશ. નરેશ પટેલે જે રીતના આપણી સાથે પણ એક વખત વાત કરી હતી કે મારી તો સૂડી વચ્ચે સોપારી છે, એવી પરિસ્થિતિ એની છે કે મારે કઈ બાજુ જવું. જો પરેશ ધાનાણી તરફ જાય છે તો રમેશ ટીલાળાને પણ યાદ કરવા પડશે, કારણ કે તેઓ ભાજપમાં છે. એટલે બંને, કારણ કે અગાઉ પણ નરેશભાઈના પુત્રએ કહ્યું હતું કે કોંગ્રેસના નેતાને વિધાનસભામાંથી જીતાડવા માટે કે આમને સપોર્ટ આપવો. દિનેશ ચોવેટિયા એ હાર્યા હતા. એટલે વસ્તુ એવી છે કે થાય છે વાત, પરંતુ ખરા અર્થમાં મતમાં કન્વર્ટ નથી થતું. આ સૌથી માઇનસ પોઈન્ટ રહ્યો છે, કારણ કે તેમની સાથે સમાજ સાથે છે, ધર્મ સાથે છે, પરંતુ જે મતમાં કન્વર્ટ થવું જોઈએ એ નથી થતું. બીજી બાજુ કઈ કામ કરાવવા જવું છે તો એમને વિચાર કરે છે, કારણ કે વિચારીને જ બધા લોકો વિચારે છે કે આપણે ક્યાં કામ કરાવવા જવું છે. એટલે જ્યાં સુધી જે આ વાત છે ને, કારણ કે બંને તરફ જવું, પરેશભાઈ બાજુ જવું કે પછી રમેશ ટીલાળા, આ બંને માટે લેવા માટે સમાજ. બીજી બાજુ કડવાની વાત આવે છે.
જે પરસોત્તમભાઈ સાથે છે, કારણ કે સૌથી વધુ મતદારો મોરબીમાં છે ને મોરબીમાં કાંતિ અમૃતિયા આખું બુથ લેવલનું જે 2 દિવસ પહેલા હું ત્યાં ગયો હતો, એને એક બુથમાં 3 ની બદલે અત્યારે 6 માણસોને મૂકી દીધા છે. અત્યારે એવી તૈયારી શરૂ કરી દીધી છે કે જ્યાં અસર પડે છે. બીજી બાજુ ક્ષત્રિયોની વચ્ચે એ લોકો એવું કર્યું છે કે જ્યાં કોણ આગેવાન છે ક્ષત્રિય અને આપણી સાથે કોણ જોડાયેલા છે તેમને 2 જણા ત્યાં વધારે મૂકો. એટલે બુથ લેવલની જે કામગીરી કરે છે ને એ અસર સીધી ભાજપને ફાયદો કરાવશે, પરંતુ ક્યાંક કોંગ્રેસે આમાં મજબૂત થવું પડે એવી પરિસ્થિતિ છે, કારણ કે તેની પાસે કાર્યકર્તાઓ નથી ને તેના કારણે આ બિલકુલ તૂટતી જાય ગૌતમ છે. કે કાસ્ટિઝમની જ વાત કરી તો હું એના ઉપર જ આવું કે આપણે હંમેશા ચર્ચા કરીએ છીએ કે ભાઈ લેવા પાટીદારના આટલા મત છે, કડવા પાટીદારના આટલા મત છે. હવે હું તમને રાજકોટનું જ ગણિત સમજાવું કે લગભગ 3 લાખની આસપાસ લેવા પાટીદાર, 1,69,70,000 ની આસપાસ કડવા પાટીદાર મતદાર છે. પરંતુ ઓબીસી સમાજ એમાં કોણ આવે એ તમને કહી દઉં કે જે સમાજ કડિયા સમાજ છે, સુથાર સમાજ છે, આહિર સમાજ છે, આ બધા જે નાના નાના સમાજ છે એના 4 લાખ મત છે. હવે હું તમને પરસોત્તમ રૂપાલાનું શેડ્યુલ કહું કે તમે જયારે એનું શેડ્યુલ જોશો ને તો એમાં દરરોજ 2 થી 3 સમાજની અલગ અલગ મિટિંગો થશે રોજ. અને આ ક્યારથી છે? ચૂંટણી જાહેર થઈ ત્યારે નહીં, એમનું નામ જાહેર થયું ત્યારના બીજા દિવસથી તેઓ આવા નાના નાના સમાજ છે, પ્રજાપતિ સમાજ છે, આ તમામ સમાજોની એક બેઠક કરે છે, એમના આગેવાનોને બોલાવે છે, સમાજમાંથી 35-40 લોકો આવે છે. આ વસ્તુ પરેશભાઈ ધાનાણી હજુ સુધી કરી નથી. આજે ફેક્ટર ગ્રાઉન્ડ નથી એમ, 4 ખાલી ઉપર છેલ્લું કામકાજ કોંગ્રેસ બતાવી દે છે અથવા કોઈ મુદ્દો હોય તો એને પકડી લે છે. હવે પણ જ્યારે બારીકાઈથી કામ કરવાની વાત આવે ત્યારે કોંગ્રેસ પાસે કોઈ મુદ્દા એમની પાસે નથી. નેટવર્ક નથી. સૌથી મોટો પ્રશ્ન નેટવર્કનો છે, કારણ કે એમના પ્રદેશ પ્રમુખ હોય ભૂતપૂર્વ એ જો ભારતીય જનતા પાર્ટી એટલે કરોડિયાને પણ ઉપર ચડવું હોય તો પેલા એનું નેટવર્ક ઉભું કરવું પડે. અમે સીધી છલાંગ ના મારી કોઈ પણ શકે. પાર્ટી છે એના આઈડિયોલોજી અને નેટવર્ક ઉપર ચાલતી હોય છે. ભારતીય જનતા પાર્ટી જયારે બે જ માત્ર બેઠક હતી ત્યારે એમની પાસે આઈડિયોલોજી હતી અને નેટવર્ક હતું, અને પેટ્રોલનો 50 પૈસાનો ભાવ વધારો થતો હતો. રાજકોટના ત્રિકોણ બાગમાં એ લોકો આંદોલન કરતા. આજે એ કોંગ્રેસનું કયું આંદોલન એવું છે કે જે ટૈકું હોય. ઓકે જગદીશભાઈ, જુનાગઢ અને પોરબંદરને પણ આપણે ના ભૂલવા જોઈએ જ્યારે આપણે સૌરાષ્ટ્રની ચર્ચા કરતા કચ્છમાં પણ ક્ષત્રિયોનું જબરજસ્ત પ્રભુત્વ છે. તો કચ્છમાં રાજકોટના જેટલા પત્રકારો એક્ટિવ છે એટલા કદાચ કચ્છમાં નથી, કારણ કે પ્રદેશ પણ બહુ મોટો છે. તો રાજકોટ જામનગરનું ચિત્ર તો આવી જાય. કચ્છમાં ને બધી બાજુમાં આપણે અંધારામાં છે એવું તો નથી ને જગદીશભાઈ? ના ના, કોઈ અંધારામાં નથી. બધી તલસ્પર્શી વિગતો આપણને મળે છે અને અમે લોકો લખીએ છીએ અને ડિબેટમાં બધા બોલે છે અને જગ જાહેર છે. કચ્છમાં શું છે, ક્ષત્રિય સમાજ બહુ છે એટલું બરાબર, પણ સૌથી મોટો સમાજ તો ત્યાં મુસ્લિમ સમાજ છે, પછી એસટી એસસી એટલે દલિત વગેરે છે, મહેશ્વરી સમાજ જેને કહે છે. તો ટૂંકમાં એ સમાજ છે. ક્ષત્રિયો છે ખરા, પરંતુ જેમ જગદીશભાઈ આચાર્ય સાહેબે કીધું એમ જ કોઈ પણ 8 બેઠકમાં ક્યાંય એવું નથી કે ક્ષત્રિય સમાજ રીસાઈ જાય કે ક્યાંક કોઈ રાજી થઈ જાય તો કોઈ હારી જાય કે કોઈ જીતી જાય, એવું નથી. એનો એક ગણમાન્ય ઠીક છે અત્યારે એનો, કારણ કે એનો પ્રભાવ વધારે છે. મેં કીધું ને જંગલમાં હજારો પ્રાણીઓ છે પણ ગણતરી સિંહની થાય. એવી રીતે આ ક્ષત્રિય સમાજ છે એ પ્રભાવિત કોમના છે, એટલે આપણે એની વાત કરીએ છીએ. કચ્છમાં સીધી લડત જે છે એસટી એસસી વાળી વાત જે છે, વિનોદભાઈ ચાવડાને 3જી વખત ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી છે. એના કેટલાક કામ તો ઠીક બોલે છે જે કઈ છે તે, પણ ત્યાં વધારે પ્રભાવ નરેન્દ્ર મોદીનો જ છે કે જેને નવું કચ્છ ઊભું કર્યું છે એના માટે થઈને. પરંતુ કચ્છની ભીતરના ગામડાઓમાં જ્યાં પણ સર્વે થયા છે, જ્યાં પણ રિપોર્ટ્સ બધા આવ્યા છે, ગામે ગામ લોકોમાં એવું છે, નથી વિનોદભાઈ ચાવડા કે નથી એની સામે ભાઈ લાલનભાઈને જે કોંગ્રેસે ટિકિટ આપી છે એ આરટીઆઈ એક્ટિવિસ્ટ છે, એટલે બધા નવા કૌભાંડો બહાર પાડી પ્રશ્નોના એવી રીતે રજૂઆત કરનારામાં એની છાપ છે વગેરે. પણ ગામડા ગામમાં પણ બધા લોકો એમ કહે છે કે વર્ષો પહેલા અમારે ત્યાં એક જ હતું, કચ્છનો પર્યાય શું હતું કે હિજરત કરી જાવી, પાણી વિહોણો પ્રદેશ. એને બદલે અત્યારે જેમ તેમ તો પણ નર્મદાની અહીંયા સુધી પહોંચી છે કેનાલ વગેરે, અને જે રોડ રસ્તા કે નવું કચ્છ નિર્માણ થયું છે અને ખાસ કરીને ઉદ્યોગો વગેરે આવ્યા છે, તો રોજગારી સહિતના પ્રશ્નો ત્યાં થોડાક હલ થયા છે. એટલે ત્યાં કોઈ આઇસોલેટ નથી, ત્યાં ચૂંટણી જેવું વાતાવરણ નથી. લગભગ તો પરિણામ કેમ આવવાનું બાકી ઔપચારિકતા છે એવી સ્થિતિ છે. એકમાત્ર રાજકોટ અને કેટલીક અંશે ભરૂચ અને આ ગેનીબેન જ્યાં લડે છે, આ 3 બેઠકમાં ચૂંટણી એવું લાગે છે. બાકી 4-5 બેઠક તો એમનેમ છે, બધાને ખબર પડશે કે આમ ઉલટસુલટ થાય એટલી જ વાત છે. આચાર્યભાઈ, આ કચ્છ બેઠક, જુનાગઢ, હવે પોરબંદર, જો હું એક મૂળભૂત વાત કરું કે આપણે રાજકોટની વાત કરીએ કે જુનાગઢની વાત કરીએ કે સૌરાષ્ટ્ર કચ્છની વાત કરીએ, ત્યારે કેટલીક મૂળભૂત વાસ્તવિકતાઓ છે ને એ તો એની જગ્યાએ ઊભી જ છે.
પહેલી વાત તો એ છે કે સૌરાષ્ટ્ર કચ્છની અંદર કોંગ્રેસ છે એની સ્થિતિ નોન એક્ઝિસ્ટન્સ જેવી છે. સંગઠન જેવું કાંઈ છે નહીં. એની સામે બીજેપી છે, એનું સંગઠન છે, બીજેપી છે એ સ્ટ્રોંગ છે, બીજેપીના ઉમેદવારો વર્ષોથી ચૂંટાતા આવ્યા છે. એની સામેની બીજી વાત એ છે કે હમણાં ત્યાં પેલા ભાઈએ કીધું કે બૂથ મેનેજમેન્ટ, બીજેપીનું બૂથ મેનેજમેન્ટ બહુ વખણાય છે અને આપણે બહુ પ્રશંસાના ફૂલો એની પર વરસાવી છે. પણ જો ખરેખર બૂથ મેનેજમેન્ટ એવું હોય તો પછી હમણાં પહેલા ચરણની અંદર મતદાન છે ઘટવું ના જોઈએ. મને રાજકોટમાં યાદ નથી આવતું, 10 વર્ષ પહેલા ભાજપના કાર્યકરો છે બપોરે 4 વાગે નીકળી જતા હતા હાથમાં ચોપાનિયા લઈને અને ઘરે ઘરેથી જે લોકોએ મતદાન ન કર્યું એને બહાર કાઢતા હતા. આજે એ સ્થિતિ નથી. પણ એ બધી વાતને એક બાજુ પડતી મૂકી દીધા પછી પણ મૂળભૂત વાત એ છે કે બીજેપી છે એ મૂળભૂત રીતે સ્ટ્રોંગ છે અને કોંગ્રેસ છે એ મૂળભૂત રીતે નબળી છે. એટલે બીજેપીને સૌથી મોટો ફાયદો મળે છે એ કોંગ્રેસની નબળાઈનો ફાયદો મળે છે અને એ નબળાઈ છે એ બધી જગ્યાએ છે. હવે એ નબળાઈની વચ્ચે પણ આજે 3, 4, 5 બેઠકો છે એની ઉપર પડકાર ભરેલી સ્થિતિ ઊભી થઈ છે. આપણે જુનાગઢની વાત કરી તો જુનાગઢની અંદર ભારતીય જનતા પક્ષે પહેલી યાદી જાહેર કરી ત્યારે જુનાગઢના ઉમેદવારનું નામ જાહેર નહોતું કર્યું. એનો અર્થ એવો થયો હતો કે ભારતીય જનતા પક્ષ એ જુનાગઢના ઉમેદવારને બદલવા માંગતા હતા. પછી કેટલાય દિવસ સુધી મથામણ ચાલી ને અંતે રાજેશ ચુડાસમા છે એને રિપીટ કરવા પડ્યા. હવે રાજેશ ચુડાસમા છે એ કોળી જ્ઞાતિના છે. આપણે જ્ઞાતિવાદની હંમેશા વાતો કરીએ છીએ. કોળીના 3 લાખ મત છે એની ઉપર આધારિત છે. પણ કઈ તોડીના 3 લાખ 100% મત છે એ રાજેશ ચુડાસમાને ના મળે. સામે હરિભાઈ જોટવા છે, આહિર ઉમેદવાર છે, એમની ખૂબ સારી છાપ છે, નિષ્કલંક માણસ છે, એકદમ પ્રમાણિક છે. બધા બીજા સમુદાયો પણ હરિભાઈ જોટવા છે એની સાથે જ. આ સંજોગોમાં આ બધા પરિબળો ઉભા થાય ત્યારે જે સીધી વન સાઇડેડ ફાઇટ દેખાતી હતી એની અંદર એક હરીફાઈનું તત્વ આવી ગયું. બહુ મોટામાં મોટું જે પરિવર્તન આવ્યું છે એ આવ્યું છે કે સૌરાષ્ટ્રની બેઠકો ઉપર ઘણા વર્ષો પછી લોકસભાની ચૂંટણીમાં 3, 4 બેઠકમાં આપણે એમ વિચાર કરી છે કે પરિણામ કેવું આવશે. આ સ્થિતિ ઊભી થઈ. બિલકુલ. સી.આર. પાટીલે કહ્યું છે કે પરસોત્તમ રૂપાલા સામે વાંધો છે. ક્ષત્રિય આગેવાનોએ પણ આજ કહ્યું. જગદીશભાઈ, પુરુષોત્તમ રૂપાલા સામે વાંધો છે એવું પાટીલ સાહેબ પણ બોલ્યા, ક્ષત્રિય આગેવાન પણ બોલ્યા, પરંતુ દક્ષિણ ગુજરાતમાં ભાજપને સમર્થન આપ્યું. જુઓ ભાઈ, એવું તો અહીંયા થયું હતું. પરસોત્તમભાઈ રૂપાલા જયારે ફોર્મ ભરવા ગયા અને જાગનાથમાં એની સભા હતી તો એ સભામાં મંચસ્થ પણ ક્ષત્રિય સમાજ હતો અને ઓડિયન્સમાં પણ ક્ષત્રિય સમાજ હતો. એટલે ટુંડે મત્રી ભિન્ના. તમે બધી જેટલો સમાજ જેમાં કેટલાક કોંગ્રેસના હોય, કેટલાક ભાજપના હોય, એટલે તમે દાવો તો 100% કરી શકો. જો એ લોકોએ ટેકો આપી દીધો ને બધું રૂડું રૂપાળું થઈ ગયું હોય તો અહીંયા ગામ પિકેટિંગ જેવું થઈ રહ્યું છે એ શું બતાવે છે? અને એમાંના 108 કે જે લોકો આપે ગણાવ્યા હોય તે જે સંખ્યા હોય તે એ લોકો એલાન કરી દે ચાલો કે ભાઈ આપણે કોઈએ ક્ષત્રિય સમાજે હવે ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં કાંઈ કશું કરવું થતું નથી. આવું કોઈ એલાન કરી બતાવે? નહીં કરે, કોઈ પણ માણસ નહીં કરે. આ તો છોડો, ભારતીય જનતા પાર્ટીમાં જે હોદ્દેદારો છે એ પણ નહીં કરે. કારણ કે ગામડે માં આશાપુરાના શપથ લેવડાવવામાં આવી રહ્યા છે. એટલે આંદોલન હવે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિથી બહાર વયું ગયું છે. સંકલન સમિતિનું કઈ આવે એમ નથી. એ હવે ડિપ્લોમેટિક ચર્ચા કર્યા કરે છે. સાંભળી લો. અને લડવા વાળા જુદી જગ્યાએ છે અને એ ધડ ધીંગાણે માથા મહાણે એના જેવું છે. એ કોઈનું સાંભળ્યું છે સંભળાય એમ નથી. સવાલ માત્ર ને માત્ર એટલો છે કે આ જે મિકેનિઝમ ભારતીય જનતા પાર્ટી અત્યારે દર્શાવી રહી છે એ પોલિટિકલ ડ્રામાથી વિશેષ કશું જ નથી. આમ રેણ નહીં થાય. એ હેલિકોપ્ટર લઈને ભલે દુનિયાભરમાં ફરી આવ્યા પણ એને હજી હવામાં રહેવાની જરૂર નથી. એમ નથી જગદીશભાઈ, આનાથી ઉલટાનું નુકસાન થવાનું છે. જયરાજસિંહે શેમડાના સંમેલનમાં એમ કીધું કે આ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો છે, હવે કોઈ વિવાદ નથી, કોઈ વાંધી નથી, બધાને માફી આપી દીધી છે. એ પછી ક્ષત્રિય સમાજનો રોષ છે એ ડબલ થયો. કાઠી સમાજ છે છેક સુધી મગનું નામ મરી નહોતો પાડતો. એ લોકો ભાજપ સાથે છે કે નથી અથવા તો ક્ષત્રિય સમાજની સાથે છે કે નહીં એ બાબતે એને કોઈ ફોડ નહોતો પાડ્યો. ભારતીય જનતા પક્ષે કમલમની ઓફિસમાં 3 કાઠી આગેવાનોની પ્રેસ કોન્ફરન્સ કરી અને કાઠી આગેવાનોએ જાહેર કરી દીધું આખા કાઠી સમાજ વતી કે કાઠી સમાજ છે આ આંદોલન સાથે નથી, ભાજપની સાથે છે. એનું રિએક્શન એ આવ્યું કે આખો કાઠી સમાજ જે અત્યાર સુધી શાંત બેઠો હતો એ સમાજ સામે ઓપનમાં આવી ગયો. એટલે આ પરિસ્થિતિ હવે એવી થઈ છે કે આ આંદોલનની અંદર 5, 25, 50 નેતાઓ કે એમને સમાજ માની જાય એ સ્થિતિ જ નથી. એક શબ્દ બરોબર યાદ રાખજો, ગમે થાય અને ભારતીય જનતા પક્ષે ગમે એટલા નિવેદનો કરે અથવા તો સમાધાનના પ્રયત્નો કરે અને એમાં ક્યાંક એવું લાગ્યું કે ફાટફૂટ પડાવવાની કોશિશ કરી છે તો એ બેકફાયર થશે.
ક્ષત્રિય સમાજ છે એ આજના બીજી વાત એવી છે કે પરસોત્તમભાઈ રૂપાલા સામે વાંધો છે, ભાજપ સામે વાંધો નથી. દલીલમાં કોઈ તર્ક જ નથી, નહોતો જ. તો પહેલેથી કહેતા હતા કે અમારો વાંધો નથી ભાજપ સામે, અમારો વાંધો નરેન્દ્રભાઈ સામે નથી. પણ એક વ્યક્તિની ટિકિટ ભારતીય જનતા પક્ષ જયારે નથી કાપતી અને ક્ષત્રિય સમાજનું માન નથી રાખતી, ત્યારે એ વાંધો બહુ દેખીતી રીતે જ ભાજપમાં પરિવર્તિત થયો ટિકિટ છે. ન કાપવાનું ભાજપનું કોઈ ગણિત તો હશે ને? આપને કહું, અમે બહુ આમાં ભીતરમાં છે. બે બાજુ ક્ષત્રિય અને સરકાર, એમાં અડધા વાક્યની લડાઈ છે. અડધું વાક્ય કેટલું રોષ પ્રગટાવી દે અને એનું અનુસંધાન વાંચે તો કેટલી સચળતા બક્ષે, એના જેવી આ વાત છે. તમને એનું એક એક્ઝામ્પલ આપું. કોઈ એમ બોલે શાકી જામ પીને દે મસ્જિદ મેં બેઠ કર, આટલું બોલે એટલે હાહાકાર મચી જાય. મસ્જિદમાં બે દારૂ કેમ પીવાય, તમારાથી એવું બોલાય છે કે અમારી લાગણી દુભાણી. પણ બીજું વાક્ય તો સાંભળો, યા ફિર એસી જગહ બતા દે જહાં પે ખુદા ન હો. હવે એ આખી જુદી જ ફિલોસોફી થઈ. એમ ક્ષત્રિય સમાજ એમ કે છે પરસોત્તમ રૂપાલાની ટિકિટ શું કામ નથી કાપતા, અને ભારતીય જનતા પાર્ટી એમ નથી કહેતા. એની પર જવાબ છે, પણ એ જવાબ એને કહી નથી શકતા શું કામ નથી કાપતા. એ જવાબની ભારતીય જનતા પાર્ટીને ખબર છે. એ ડિપ્લોમેટિક લેંગ્વેજમાં કહેવા માંગે છે, એટલે લાગે છે એવું કે એ એમ કહેવા માંગે અમારે નથી કાપી, એવું લાગે છે. કારણ કે વાત એવી છે, જો પરસોત્તમ રૂપાલાની ટિકિટ કાપવામાં જે તે સમયે, હવે તો ઘણું બધું મોડું થઈ ગયું, આમ અપ્રસ્તુત વાત છે, પણ જે તે સમયે એમ હતું કે જો પરસોત્તમ રૂપાલાની ટિકિટ કાપવામાં આવે તો અમરેલી, જામનગર, સુરેન્દ્રનગર અને જુનાગઢ આ બધે પણ સામાજિક જ ડખા હતા. જે તે સમાજ જ એનો વિરોધ કરતા હતા. તો એ સમાજ પણ કે જો તમને ક્ષત્રિય સમાજ દબાવે તો તમે ઘોડી વળી જાઓ, તો અમે હું લાગણીથી વાત કરીએ છીએ, અમારી મિસ્ટેક છે. એટલે અમે કહીએ છીએ કે આ ચાલે એમ નથી. કારણ કે આ વખતે ભારતીય જનતા પાર્ટી જે ટિકિટની વહેંચણી કરી ને 52 પાનાના ગંજીપા જેવી કરી, એમાં કોઈને ક્યાંય ગંભીરતા નથી. આ લોકસભાની ટિકિટને હું આપને એક એક્ઝામ્પલ આપીશ. એક બેન ટીચર છે જેને ટિકિટ મળી, બધાને ખબર છે. ક્લાસમાં ભણાવતા હતા છોકરાને, એના હસબન્ડનો ફોન આવ્યો કે તું તાત્કાલિક ઘરે આવી જાય, તને ટિકિટ મળી. કે કયા સોની? કે સોની નહીં, લોકસભાની. હવે આટલી હદે તમે જો ઠઠ્ઠા મસ્કરી જેવી તમે, અને એ પાછા મૂળ તો કોંગ્રેસી હતા, એમ તાજા ભાજપી હતા, ફ્રેશ ભાજપી જેને કહીએ આપણે. તો આ હદે તમે જો, કારણ કે મજાક બની ગઈ છે. તમે જો આટલી મોટી, આ તો ક્ષત્રિયનો એનો ડખો થયો એટલે થોડુંક આમાં થ્રિલર આવ્યું છે. અન્યથા આના જેવી કોઈ રોમાંચક નહીં, આ મજાક હાસ્યાસ્પદ ચૂંટણી થઈ ગઈ. બિલકુલ. જગદીશભાઈ, કચ્છ, સુરેન્દ્રનગર ને આપણે ભૂલીએ છીએ આચાર્ય સાહેબ. સુરેન્દ્રનગર જ્યાં ઋત્વિક મકવાણા નિર્ણાયક મત છે. નિર્ણાયક, અને ઋત્વિક મકવાણાને જ્યાં ગાંધીવાદી ચહેરો છે, ટિકિટ મળી છે. જ્યારે જુઓ, આમાં બે ત્રણ વસ્તુ છે કે સુરેન્દ્રનગરમાં પણ જ્ઞાતિવાદ છે એની ચરમસીમા ઉપર. હવે ત્યાં કોળી મતદારો છે એની બહુમતી છે, અને કોળીમાં પણ વળી પાછા બે ફાંટા છે, ચુવાડિયા અને તળપદા. તળપદાને ટિકિટ આપે તો ચુવાડિયાને વાંધો પડે, ચુવાડિયાને ટિકિટ આપે તળપદાને વાંધો. આ બધી પરંપરાઓ ચાલી આવે છે. હવે એની અંદર એવું થાય કે તળપદા, ભારતીય જનતા કોંગ્રેસે છે તળપદા ઉમેદવારને ટિકિટ આપી છે, અને તળપદા કોળી છે એની બહુમતી છે. હવે માની લ્યો, બે ઘડી માની લઈએ કે ભારતીય જનતા પક્ષને અત્યાર સુધી મત આપતા હતા એ કોળી સમુદાયમાંથી એક મોટો હિસ્સો છે એ તળપદા હોવાને કારણે ઋત્વિકભાઈ મકવાણાને કોંગ્રેસના ઉમેદવારને ટિકિટ આપે તો કોંગ્રેસને એક મોટો ફાયદો તો એ થાય જ છે. અને બીજી તરફ ક્ષત્રિય લોકો છે એ પણ જો આ સમૂહની સાથે ભળી જાય તો કોંગ્રેસને અપેક્ષા બહારના મત છે એ આ ચૂંટણીમાં મળી શકે. હવે એ મત છે એ ચૂંટણીના પરિણામ ઊંધા ચતા કરી શકે કે એમ આપણને ખબર નથી. પણ મુદ્દો અગેન એક ત્યાં ને ત્યાં આવીને ઉભો રહે છે કે એક મોટો સમુદાય છે એ ભારતીય જનતા પક્ષની સામે પડ્યો છે, એટલે આ બધી બેઠકો ઉપર ચિત્ર છે એ પલટાઈ ગયું. સુનિલભાઈ, એક ગણિત એવું પણ છે કે ક્ષત્રિય સમાજ સામે રહેશે તો હમણાં ગૌતમે પણ વાત કરી હતી, તો નાના નાના સમાજ છે તે ભાજપની સાથે આવશે. આ એક સોશિયલ એન્જિનિયરિંગ ઉપર કામ થઈ રહ્યું છે. ક્ષત્રિય સાહેબે વાત કરી ને, હું કહું ને, મતોનું ધ્રુવીકરણ કરવાની આ એક ગેમ છે. અને બીજા અધર છે, બધા જ પક્ષો છે એ ધ્રુવીકરણ છે ભારતીય જનતા પાર્ટી થાય. કારણ કે મૂળ વાત છે હિન્દુત્વ અને વિકાસવાળી વાત છે. એ વાતને ધ્યાનમાં રાખીને એ જ રીતે જવાની વાત છે. અને બીજું ખાસ કરીને ક્ષત્રિયનું આપણે એક મુદ્દો ચૂકીએ છીએ, વોટિંગ શું થાય છે. વોટિંગ ઉપર ક્ષત્રિયનો બહુ પ્રભાવ હોય છે. નાના ગામડાઓમાં ક્ષત્રિય સમાજ છે એ પ્રભુત્વ ધરાવતા હોય છે. જો વોટિંગ છેલ્લે 65% થી નીચે થયું, 60% આસપાસ આવ્યું કે એની પણ નીચે ગયું તો એ બહુ મોટું પરિબળ થશે. અને એમાં જો ધારે મતદાર નેગેટિવ વોટિંગ અથવા નો વોટિંગ કરે અથવા નોટા વોટિંગ થાય, એ મુદ્દો પણ આપણે જોવો પડશે. બિલકુલ. રહીમ, એ બહુ મહત્વનો મુદ્દો છે.
નોટા આવ્યું તે આવ્યું, અલગ અલગ તમામ મુદ્દા આવ્યા. રાજકોટના રણ મેદાનમાં કોંગ્રેસમાં હજી ડખા યથાવત છે, કારણ કે આજે હેમાંગ વસાવડાએ ખુલીને બળગા ફૂંકી દીધા. કોંગ્રેસના 3 નેતાઓ સામે આવ્યા. તો કોંગ્રેસને મજબૂતાઈથી લડવું હોય તો જૂથવાદમાંથી બહાર તો આવવું પડશે ને. ચોક્કસ, કારણ કે પરેશ ધાનાણી જયારે પ્રથમ વખત આવ્યા, પહેલો જ દિવસ તેનો પ્રવાસનો ને પહેલું કામ એને કર્યું હતું, ત્યાં તેમના ઘરે અચાનક જ બપોરે 1:30 વાગે બેઠક કરી. નારાજ તમામ નેતાઓ ત્યાં હતા. ફોર્મ ભરવા સાથે બધા જ રહ્યા અને થોડો સમય માટે સ્ટેજ ઉપર જોવા મળ્યા, પાછા હતા. આજે પણ એ જ પરિસ્થિતિ છે, પ્રચારમાં કોઈ પણ જોવા નથી મળતું. એટલે સૌથી મોટું કોંગ્રેસને જો વાત કરીએ તો એ જ નડી રહ્યું છે કે જે અંદરનો જૂથવાદ છે અને સાથે સાથે જે પ્રચારમાં મદદની વાત છે, બૂથ લેવલની વાત છે, તેમાં એક પણ અત્યાર સુધીમાં હજી કાર્યવાહી પણ શરૂ નથી કરી. તે કોંગ્રેસ માટે સૌથી મોટો પડકાર. રહીમ, એક તો છે કઈ નહીં, નથી મહાનગરપાલિકા ખાલી, નીચેની નગરપાલિકાઓ ખાલી, તો પછી જૂથવાદ કોના માટે, લડાઈ કોના માટે? કોઈ પાસે કઈ છે નહીં. જો હશે જ નહીં કોઈ પાસે કઈ, તો પામશે શું? એમ કોઈ કઈ નથી પામવાનું. વર્ચસ્વની લડાઈ છે કોંગ્રેસમાં. કયું પોતાના વર્ચસ્વ? વર્ચસ્વ. સંગઠન પણ એવું પાવરફુલ નથી તમે વર્ચસ્વ કે હું કોણ છું, હું કહું એમ થવું જોઈએ. કોંગ્રેસમાં અત્યારે જે ચાલે છે એ માત્ર ને માત્ર હું કહું એમ થવું જોઈએ. આ પ્રકારની કોંગ્રેસની અંદર લડાઈ છે. આમાં હું આપને કહું એવું છે કે કોંગ્રેસની સ્થિતિ એવી છે કે હમણાં કોઈ કીધું કે ફલાણા ભાઈએ નિવેદન આપ્યું, પણ ઈ ભાઈ કોર્પોરેશનમાં ઉભા રહે તેને 100 મત મળે એવું છે, મને કયો છે. બસ હું એ જ કહું છું. એમ કોંગ્રેસના નેતાઓનું જાહેર જીવનની અંદર કદ એટલું બધું ઓછું છે કે અત્યારે જ્યાં માની લો કે પરેશભાઈ ધાનાણીને કોઈ નુકસાન કરવા માંગતા હોય ને તો નુકસાન પણ કરી શકે. યસ, આ સ્થિતિ, વાસ્તવિક સ્થિતિ કોંગ્રેસની આ છે. એટલે પરેશ ધાનાણી છે એને પોતાની રીતે પોતાની તાકાત. નુકસાન કેટલું કરી શકે? મીડિયામાં નિવેદન આપીને નુકસાન કરી શકે, બાકી મત તો કોઈ પાસે નથી. હું આપને કહું કે ભારતીય જનતા પક્ષના પણ જે સક્ષમ અને તાકાતવાળા ઉમેદવારો છે એ કદાચ અસંતુષ્ટ હોય તો પણ પક્ષને નુકસાન કરવાની એની શક્તિ છે ને બહુ મર્યાદિત છે. કોંગ્રેસમાં તો એવું છે જ નહીં. આ બધા જે નેતાઓ અત્યારે પરેશભાઈ ધાનાણી અથવા તો જે કામ વચ્ચે વિઘ્નો નાખતા હોય એની નુકસાન કરવાની પણ શક્તિ નથી. એટલે પરેશ ધાનાણીએ પોતાની શક્તિથી, પોતાની તાકાતથી લડવાનું છે. અને કોંગ્રેસની એક 25, 27, 28% જેવી પરંપરાગત વોટ બેંક છે, એ વોટ બેંક ઉપર આધાર રાખવો છે. પરેશભાઈ ધાનાણી રાજકોટમાં લડવા આવ્યા ત્યારે એક સીધો સાદો તર્ક એ છે કે એમની અપેક્ષા લેવા પટેલ મતો ઉપર છે. હવે જો એ લેવા પટેલ મતમાંથી મોટી સંખ્યામાં પોતાની તરફેણમાં મતદારોને વાળી શકે તો રાજકોટની બેઠક ઉપર રસાકસી સર્જાય. એ શક્ય ન બને તો ક્ષત્રિય સમાજની નારાજગી છતાં પુરુષોત્તમભાઈ રૂપાલા છે એ સારી એવી લીડથી જીતી જશે. ગૌતમ, ધાર્મિક સંસ્થાઓનો કોઈ મહત્વનો રોલ રહેશે પરેશ ધાનાણી માટે થઈને? ધાર્મિક સંસ્થાઓનો રોલની વાત કરવામાં આવે તો પરેશ ધાનાણી માટે કદાચ અનુકૂળ ન કહી શકાય. કેમ કે આપણે જાણીએ છીએ કે ભાઈ આપણા જે સંતો છે, ધાર્મિક સંસ્થાઓ છે, મેં અગાઉ જેમ તમને કીધું કે ભાઈ સોસાયટીએ એપાર્ટમેન્ટે એમને પ્રમુખો રાખ્યા છે, એમ ધાર્મિક સંસ્થાઓના જે વડાઓ છે એ આડકતરી રીતે બીજેપી સાથે જોડાયેલા છે. રાજકોટમાં આ પરિસ્થિતિ છે. બીજું શું છે, કોંગ્રેસની સૌથી મોટી નબળાઈ ક્યાં છે હું તમને કહું કે આપણે જેમ વાત પણ કરીને રહીમભાઈ જવાબ દીધો કે ભાઈ લડાઈ છે તો કોના માટે લડાઈ છે? હવે જે છેલ્લી લડાઈ થઈ, પરેશ ધાનાણી અહીંયા આવ્યા અને પછી એક લડાઈ થઈ ને પછી હેમાંગભાઈના ઘરે એક મીટિંગ મળી કોંગ્રેસની બધું ઠારવા માટેની. હવે એ મુદ્દો શું હતો કે ભાઈ એક નેતાને ત્યાં કાર્યાલય ખોલવામાં આવ્યું હતું, તો કે ભાઈ ઈ નેતાને ત્યાં કાર્યાલય ખોલ્યું છે તો ભાઈ અમે નહીં આવીએ. હવે જો આવા સામાન્ય મુદ્દામાંથી જો ઈ બહાર ન નીકળી શકતા હોય તો પછી લોકો સાથે અથવા તો ભેગા થઈને એકજૂટ થવાની વાત બહુ દૂરની થઈ ગઈ છે. પ્રદીપ, તમારે કોઈ સવાલ હતો બેઠેલા મંચ ઉપર? આમ તો અમારો રંગીલો રિપોર્ટર છે જગદીશભાઈ. તમે બધા શો પણ ટીવીમાં જોતા હશો કે રમૂજી અંદાજમાં લોકોને મતદાન માટે અપીલ પણ કરે છે, લોકો પાસેથી પ્રતિભાવો પણ માગે છે. જગદીશભાઈ, છેલ્લા 1 મહિના કરતા વધારે સમયથી ગુજરાતની 21 લોકસભા મેં એકલાએ પ્રવાસ કર્યો. 21 લોકસભામાં સવારે 7 થી રાતના 9 વાગ્યા સુધી એ લોકસભામાં રહેવાનું, એ અંતરિયાળ ગામ હોય કે કોઈ પણ જગ્યા ઉપર હોય, એમાંની 3 વિધાનસભા પેટા ચૂંટણીઓ જે છે એમાં 3 પેટા ચૂંટણીની બેઠકો જે છે એમાં વિજાપુર, માણાવદર અને પોરબંદર, આ 3 સીટ ઉપર ગયો હતો. તમામ જગ્યા ઉપર એવું કહેવામાં આવે છે કે અમારે લોકસભાની ચૂંટણી છે, વિધાનસભાની અમને ખબર નથી. હું
હું એ જ કહું છું કે લોકસભાની ચૂંટણી છે ને આપણે બધા લેવા કડવા ક્ષત્રિય ભૂલ આ છે કોઈએ કીધું મારે એમ્સ જોઈએ છે, હેલ્થ જોઈએ છે, શિક્ષણ જોઈએ, આરોગ્ય જોઈએ છે, સારા રોડ રસ્તા ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ છે, કોઈ કદાચ ક્યાંય મુદ્દો છે. દેશની ચૂંટણી છે, ચૂંટણી જ્ઞાતિની નથી, પણ ચર્ચા હંમેશા જ્ઞાતિ જેવી જ થાય છે. એટલે હવે છે ને મેચ્યોર થઈ ગયા છે મતદારો, અને આ બધા ગૌણ થઈ ગયા છે. પ્રધાનો કે એના વાયદાઓ એ ગૌણ થઈ ગયા છે. બધાની મર્યાદાની ખબર છે. કોઈ સંસદ સભ્ય ચૂંટાય તો પણ એની ગ્રાન્ટ વાપરવાથી વિશેષ કઈ કરી શકે એમ નથી ને કેટલાક લોકો તો 50% ગ્રાન્ટ વાપરી ન શક્યા. અમુક જગ્યાએ તો એવો પણ સવાલ આવે છે કે સંસદ સભ્ય અહીંથી ચૂંટાઈને ગયા, 5 વર્ષ સુધી એ સંસદમાં રહ્યા, તો સંસદમાં એમને કેટલા સવાલો કર્યા છે, એમના વિસ્તારના કયા સવાલો એમને પૂછ્યા છે, અથવા એમના વિસ્તારના સવાલો પૂછી કેન્દ્ર સરકાર પાસેથી અથવા રાજ્ય સરકાર પાસેથી ગ્રાન્ટ લઈને એમના વિસ્તારમાં કયું મોટું કામ કરાયું. પણ એ જ કહું છું, જનતાની એક જ મુદ્દાનો કાર્યક્રમ છે. આ બધા ભલે અત્યારે લડે છે, નેતા લડે છે, જે કાંઈ છે તે, અને આ માનસિક રીતે વાત બધી થઈ રહી છે. પ્રજાને ખબર છે કે એક આયના થા સો ટૂટ ગયા, ખુદ સે અગર શર્માવો તો ક્યાં, જબ દેખને વાલા કોઈ નહીં, જલ જાવો તો ક્યાં, બુझ જાવો તો ક્યાં, કોઈ ફરક નહીં. અલબત્તા જેને જીતવાનું છે એ બધા, જેમ જગદીશભાઈ આચાર્ય સાહેબે કીધું છે એમ જ છે કે ગ્રાસ અહીંયા કોરોનાથી મોટો તો કોઈ રાક્ષસ પેદા નથી થયો નજીકના ભવિષ્યમાં. આ તો છોડીએ, કોરોનાથી મોટો કોઈ, જેમાં પોતાના સ્વજનોને મરતા જોયા લોકોએ, અને તે પછી રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી આવી, 80 બેઠકમાંથી 76 ભારતીય જનતા પાર્ટી કે 4 માંડ આવી, એમાં 2 જણા પાછા ઠેકડા મારીને ભાજપમાં આવી ગયા. તો સવાલ એ છે કે બધા જ લોકો સમજે છે કે સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્ય કેશવ ચિત્તદિહ કિમ પ્રભાસિત કિમાસિત વ્રજેત કિમ. ક્યાં સ્થિરતા છે, ક્યાં શાસન છે જેની પાસે દૂરોગામી અસર થઈ શકે એવી વ્યવસ્થા છે. વેર ઇઝ ધ વિઝનમ? આ વિઝડમ આ બધા પાસે કઈ છે તો નહીં. બધા લડે છે બથમ બથા, કારણ કે ટિકિટે મળી ગઈ છે, કોઈને કરણા વગરની મળી ગઈ છે, કોઈ એમાં લાયકાતના ધોરણે મળી એવા તો 50% છે, બાકી બધાને તો લોટરી લાગી છે. એટલે પ્રજા સમજી ગઈ છે કે તમારે ઓવરઓલ ચિત્ર તમે જે જુઓ કે સ્થિર શાસન, વિઝનરી શાસન કોણ આપી શકે એમ છે. એટલે આપણે એના તરફ જ જવું. અત્યારે જેમ ભાઈ કે છે એમ તમે જુઓ તો બધાની હામાં લોકો ભરે. કોણ શું કામ દુશ્મનાવટ કરે ભાઈ? કારણ કે બધા લોકોએ તો સાથે જ રહેવાનું છે. અહીંયા પરેશભાઈ દાનાણી કયો કે ભાઈ પરસોત્તમ રૂપાલા કયો, એના સમર્થક જગદીશભાઈ, આપણી પાસે સમયનો અભાવ છે. આપ માઇક રેપિડ રાઉન્ડ કરવો છે. આપ માઇક કોંગ્રેસ અને ભાજપની બંને જે 7, તમે 10 માંથી કોને કેટલા માર્ક્સ આપશો વારાફરતી, અને પછી આપણે ભાજપ અને કોંગ્રેસને 10 માંથી કેટલા માર્ક આપશો સૌરાષ્ટ્રના પરિસ્થિતિ? સૌરાષ્ટ્રની હાર જીત માટેના, કોઈ એમના મૂલ્યાંકન હાર જીત માટેના. 10 માંથી 10 બિલકુલ. અને કોંગ્રેસ? ઓકે ચલો આચાર્ય સાહેબ, 10 માંથી 10 આપું છું. ઓકે સુનિલભાઈ? 10 માંથી 7 આપીશ. રહીમ? 10 માંથી 10 જશે. ગૌતમ? 10 માંથી 10 જેવું જ છે. બિલકુલ. તો છેલ્લે કઈ પણ ચર્ચા કરી લ્યો, નથુભાઈ ને પ્રદીપ, પરંતુ ભગવો લહેરાવાનો છે. નથુભાઈ, વિવેક સર અને પ્રદીપ, આપ પણ તમારું મંતવ્ય જણાવો. ધર્મેશભાઈ તમે પણ માર્ક્સ? બિલકુલ 10 માંથી 10 જ. ભાજપ. પ્રદીપ? 10 માંથી 8. વિવેક સર? હું 10 માંથી 10 એક જ કારણથી કહું છું, ને એક માત્ર કારણ છે, એ દિલ્હીમાં બેઠા આપણા ગુજરાતી પ્રધાનમંત્રી, અને એના મતે જ મત પડશે. એમની સભાઓ અત્યારે ગજવવાનું ચાલુ થવાનું છે, અને જે વાવાઝોડું આવશે એ વાવાઝોડામાં આપણે જોયા છે આનાથી મોટા મોટા આંદોલન, બધી વસ્તુઓ, એ બધા વાવાઝોડામાં છેલ્લે જયારે ઈવીએમમાં મત પડે ને, એ જે અત્યારે જગદીશભાઈ કીધું એમ કે 80 માંથી 76 ને પછી 2 કૂદકા મારીને આવી ગયા એટલે 78 થઈ ગયા. બિલકુલ. એટલે આ વાળી માહોલ છે. એટલે 10 માંથી 10 માત્ર ને માત્ર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે વિઝનરી લીડરનો એમને જે પરસેપ્શન બન્યું છે એના ઉપર જ મત પડવાના છે. ઓકે, બિલકુલ. ધર્મેશભાઈ તમે પણ જણાવી દો. 10 માંથી 8. બિલકુલ. તો 10 માંથી 8, 10 માંથી 8. परंतु 2 पंक्ति છે કે कहां हम गजल का हुनर जानते हैं, कहां हम गजल का हुनर जानते हैं, मगर इस जब्बा पर कहां असर जानते हैं. આની અસર શું થવાની છે, અસરો શું નથી થવાની, એ 4 જૂનના તમારા બંનેના તો બતાવી દો પેલા નંબર. અમારા બધાને તો પૂછી લીધા તમે. હું 10 માંથી 9 આપીશ. જે મને એક ઉપર જે ડાઉટ છે થોડો સુરેન્દ્રનગર, અને હું પણ 10 માંથી 8 આપીશ. તો આ મતમતાંતર પત્રકારોના છે કિશન, આ તમામ લોકોએ આપ્યા, પરંતુ પરિણામ છે તે 4 જૂને છે. 7 મેએ
સૌથી મોટી વાત એ તમામ લોકોને ગુજરાત ફર્સ્ટના માધ્યમથી હું અપીલ કરીશ, પૂરી ગુજરાત ફર્સ્ટની ટીમ તમામ પત્રકારો અપીલ કરી રહ્યા છે કે તમે તમારા મતદાનનો ઉપયોગ કરજો. તમારું શસ્ત્ર છે, તમારો અવાજ છે, એ તમારું મતદાન છે. જો તમે મતદાન કરશો, ભલે વિરોધમાં કરો, ભલે બિલકુલ. પક્ષમાં કરો, પરંતુ તમારું મતદાન કરજો તો લોકોને ખબર પડશે, સત્તા પક્ષને પણ ખબર પડશે, વિપક્ષને પણ ખબર પડશે. બિલકુલ. પરંતુ અને મતદાન નહીં કરો તો કોઈને ખબર નહીં અને પડે. જ્યારે મતદાનનો જંગ થવાનો છે, ચૂંટણી થવાની છે, બિલકુલ, ત્યારે કિશન. એ પંક્તિ યાદ આવે છે કે જંગ मैदाने जंग में होगी, जंग मैदाने जंग में होगी, कत्ल तो अब किसी का होना है. એટલે આમાં કોઈ હારશે, કોઈ જીતશે. પણ હવે પરિણામ છે લોકશાહીની કતલ ન થાય તો સારું. હા, એ થઈ ગઈ છે ઓલરેડી શરૂઆત થઈ ગઈ. હા, બિલકુલ બિલકુલ. તો આ ગુજરાત અને સૌરાષ્ટ્રના સૌથી મોટા કોન્ક્લેવમાં હાલ આ રજા લેવાનો સમય થયો છે, પરંતુ તમામ એક લોકસભાની ચૂંટણીના અપડેટ માટે આપ ગુજરાત ફર્સ્ટ જોતા રહો, કારણ કે ઇલેક્શન એટલે ગુજરાત ફર્સ્ટ એમ નથી કહેવાતું. કારણ કે આજે રાજકોટના રણ મેદાનમાં કે કોઈ આવીને કાર્યક્રમ કરવાની હિંમત પણ ન કરે જગદીશભાઈ, કારણ કે ક્યારે ક્ષત્રિયો વિરોધ કરવા આવી જાય, ક્યારે શું મુદ્દા થાય. આ તમામની વચ્ચે 18 સેશન થયા છે, એક લોકો સુધી જવાબ માંગ્યા અને છે, પ્રશ્નો અમારો પૂછ્યા છે. હેતુ- ક્યાંક કોકે અમને ભાજપના એજન્ટ ગણાવ્યા, તો ક્યાંક કોકે એવા પણ સવાલ કર્યા કે ભાઈ તમે વિપક્ષના સવાલ પૂછો છો, પરંતુ સવાલ પૂછવું એક પત્રકારનું કામ છે અને અમે એક લોકોને અને પ્રશ્ન પૂછ્યા અમારો છે. હેતુ એ માત્ર ને માત્ર ચૂંટણીનો ચિતાર રજૂ કરવાનો હતો, જનતાના મુદ્દાઓ રજૂ કરવાનો હતો અને નેતા પોતાની વાત એ જનતા સુધી પહોંચાડી શકે, એ હેતુ માટેનો અમારો કોન્ક્લેવ હતો. આવા વિશિષ્ટ ચૂંટણીલક્ષી કાર્યક્રમો હજુ તમે આગામી સમયમાં ગુજરાત ફર્સ્ટ પર જોતા રહેશો. હાલ સમય થયો છે વિરામનો, રજા આપશો. નમસ્કાર.